મત સ્વરૂપે નિરંજને, મારા શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મ સ્વરૂપમાં. પણ કેવું છે? નિરંજને. અંજન એટલે ડાઘ, દોષ, દ્રશ્ય પ્રપંચ રૂપી દોષથી મુક્ત મારું આત્મ સ્વરૂપ. અને એવા મારા આત્મ સ્વરૂપમાં ભૂતાની પંચમહાભૂત ક્યાં? ગઈકાલે ચર્ચા થઈ ચૂકી. કારણ ક્યાં? અને દેહ જેવું કાર્ય પણ ક્યાં? અને જો દેહ જ નથી તો ઇન્દ્રિયો ક્યાં? અને મન કેવું? એટલે મન, ઇન્દ્રિયો, દેહ આ બધું જન્મેલું છે ને હું તો અજન્મા છું. ગઈકાલે વાત થઈ ચૂકી, બહુ સ્પષ્ટ વિચારણા કરી ચૂક્યા આપણે. પણ ગઈકાલની વાત જ્યાં અધૂરી હતી ત્યાંથી આગળ પ્રસ્થાન કરવામાં આવશે. પંચમહાભૂતના સત્વગુણમાંથી શું બન્યું? જ્ઞાનેન્દ્રિયો વાત થઈ ચૂકી, રજસમાંથી કર્મેન્દ્રિયો વાત થઈ ચૂકી. પાંચે પાંચ પંચમહાભૂતના સત્વગુણના સરવાળામાંથી અંતઃકરણ અને એમાંનું એક મન, અંતઃકરણ ચતુષ્ટય કહેવાય. એમાં મન એક. સંશયાત્મિકા અંતઃકરણ વૃત્તિ એટલે મન, નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ બુદ્ધિ, અનુસંધાત્મિકા અંતઃકરણ વૃત્તિ ચિત્ત, અહમ કરતા અહમ ભોગતા એવો અહંકાર. પણ મન છે અંદર, અંતઃકરણની અંદર. પણ એ બધું જન્મેલું છે. અને તમસ ગુણમાંથી ઉત્પન્ન થયેલો દેહ, એ બધાનો ઇનકાર જનકજી કરી ચૂક્યા છે. અને હવે જનકજી પોતાના સદગુરુને નમ્રતાપૂર્વક કહેવા માંગે છે, ક્વ શૂન્યમ મત સ્વરૂપે નિરંજને, ક્વ શૂન્યમ ક્વચ નૈરાશ્યમ. બંને પર ચર્ચા ચાલશે. મારા આત્મ સ્વરૂપમાં શૂન્ય જેવું કંઈ નથી. શૂન્ય એટલે વોટ ઇઝ અવર કોન્સેપ્ટ? આપણી વિભાવના શું છે શૂન્યના સંદર્ભમાં? જ્યાં કંઈ નથી. કંઈ નથી એટલે અભાવ છે. અભાવ છે એટલે ટોટલ નોન એક્ઝિસ્ટન્સ. હું તો ભાવ સ્વરૂપ છું. આઈ એમ એવર એક્ઝિસ્ટન્સ. એટલું જ નહીં, એટલે હું સત છું. અને સત છું એટલે ત્રિકાલે અપિતિષ્ઠતિ ઇતિ સત, which exists in all three periods of time. That's what am I. અને જો હું એવો છું તો મારામાં શૂન્ય જેવું અભાવ ક્યાંથી હોય? અને ગઈકાલે ચર્ચા થઈ ગઈ, ફરતી સમજીશું. ના સતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સત. અસત વસ્તુ છે જેનું મિથ્યાત્વ છે, અનિત્યત્વ છે, અસતત્વ છે. એવું જે છે અસત જેને કહેવાય, એનો કદાપી ભાવ હોતો નથી, અસ્તિત્વ હોતું નથી. અને જે સત વસ્તુ છે, યાદ રાખવાનું, એનો કદાપી કોઈ કાળે અભાવ નથી, કોઈ કાળે નથી. એટલે ભૂતમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં, અને ત્રણ ત્રણ અવસ્થામાં, સ્વપ્નમાં, સુષુપ્તિ અને જાગ્રત અવસ્થામાં. કારણ કે સત છે કોણ છે? અવસ્થાત્રય સાક્ષી. અને જે અવસ્થાત્રય સાક્ષી હોય એ તો ત્રણે ત્રણ અવસ્થામાં છે. ત્રણે ત્રણ અવસ્થામાં છે, ત્રણે ત્રણ કાળમાં છે. અને એવું હું છું. અને એ મારું નિરંજન સ્વરૂપ છે. મત સ્વરૂપે નિરંજને. તો એનો અભાવ ક્યાંથી હોય? સત આત્મા તરીકે મારામાં શૂન્યતા શક્ય જ નથી. જડ વસ્તુઓ જગતમાં જેટલી છે એમાં હું સત તરીકે છું. ચેતન હોય તો સત અને ચિત્ત બંને તરીકે છું. અને મનુષ્ય હોય તો સત, ચિત્ત અને આનંદ ત્રણેય તરીકે હું તો છું અને છું. અને એવો જો હું આવું તો મારામાં શૂન્યતા ક્યાં? અભાવ કેવો? આ સંદર્ભમાં
ઉપનિષદો તો ઘોષણા અને ગર્જના સાથે આપણને કહ્યું છે. મહો ઉપનિષદ સુંદર વાત કરીને કહે છે, ન શૂન્યમ નાપી ચાકારો ન દ્રશ્યમ નાપી દર્શનમ. આપણા આત્મ સ્વરૂપની ભીતર શૂન્યતા તો નથી એટલું જ નહીં, કોઈ આકાર પણ નથી. આકાર નથી, વિકાર નથી, કોઈ આકૃતિ નહીં, કોઈ પ્રકૃતિ નહીં, કોઈ સંસ્કૃતિ નહીં. શેમાં? મારા આત્મ સ્વરૂપમાં વિકાર શક્ય જ નથી કે વિકૃતિ, આકૃતિ કે પ્રકૃતિ જેવું કંઈ હોય. ન શૂન્યમ નાપી ચાકારો એટલે આકાર, અને કોઈ આકાર નથી. આ જ ગીતાએ કહ્યું છે, સાકારમ અનૃતમ વિદ્ધિ નિરાકારમ તુ નિશ્ચલમ. જે કંઈ સાકાર છે, અસત છે, નકામું છે, નિરર્થક છે, મિથ્યા છે. કેમ? આકાર છે એનો જન્મ છે, અને જન્મ હોય એનું મૃત્યુ હોય, એટલે કાળથી બદ્ધ છે. અને જે કાળથી બદ્ધ હોય એ દેશથી પણ બદ્ધ હોય. હું અહીં છું, આ જગ્યાએ બેઠો છું, એટલે ત્યાં નથી, ત્યાં નથી, કલકત્તામાં નહીં, મદ્રાસમાં નહીં, દિલ્હીમાં નહીં. હું આ દેશમાં છું, અમદાવાદના એક હોલના 2 બાય 2 ફૂટની જગ્યામાં સ્થિત છું. એટલે હું અહીં છું, બીજા દેશમાં નથી. અને આ સમયે અન્ય સ્થળે પણ હોઈ શકું નહીં. Therefore, I am bound by time and space, but that is in the reference to my physical gross body. અને જો આવો હું હોઉં, સમજવાનું, ઉપનિષદ કહે છે, તો હું કેવો હોઉં? અદ્રશ્ય હોવો જોઈએ, નિરાકાર હોવો જોઈએ. એટલું ઉપનિષદે કહ્યું, ન દ્રશ્યમ નાપી દર્શનમ. આત્મા એટલે હું એવો છું કે મારું કે કોઈ પણ એમ કે મેં આત્માના દર્શન કર્યા, એ શક્ય જ નથી. એક સિદ્ધાંત સમજી લેવાનો, દ્રશ્ય અને દ્રષ્ટા વચ્ચે there is physical distance in time in space. ત્યાં માઇક 3 દેખાય છે મને, અને મને દેખાય છે એટલે હું દર્શન કરી શકું છું, મને દ્રષ્ટ છે. પણ મારે એથી ઉઠીને પેલું માઇક લેવા જવું હોય તો લગભગ 15 ફૂટ ચાલવું પડે. 15 ફૂટ ચાલવું પડે. there is distance in space. પણ 15 ફૂટ ચાલવા માટે મારે ધારો કે 10 સેકન્ડની જરૂરત પડે, તો 10 સેકન્ડ શું? આ માઇક કેટલું દૂર છે મારાથી? 10 સેકન્ડ દૂર છે. there is distance in time. અને 15 ફૂટનું ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સ ઇન સ્પેસ. કોની વચ્ચે? જે મને દર્શનીય છે, દર્શન અને દ્રષ્ટા વચ્ચે અંતર હોવું જોઈએ. મારો આત્મા, મારો આત્મા મારાથી કેટલો દૂર છે? તસું માત્ર દૂર નથી. એટલું જ નહીં, હું પોતે જ જો આત્મા છું, તો મુજ આત્મ સ્વરૂપ, જેને મત સ્વરૂપે નિરંજન જનક કહે છે, એની અને મારી વચ્ચે ડિસ્ટન્સ તો હોઈ શકે જ નહીં, કારણ કે એ પોતે હું જ છું. આ હાથ છે, ચામડી છે, એને થોડું ડિસ્ટન્સ હોઈ શકે, પણ આત્મા જે અંદર છે, અને જ્યારે અજ્ઞાનનું આવરણ દૂર થાય ત્યારે સમજાય એ તો હું જ છું. તમે અંતર નથી, અને આત્મા દ્રશ્ય બની શકે નહીં. એ દ્રષ્ટિકોણથી કહેવાય છે કે એનું દર્શન થઈ શકે નહીં. એટલે જનકજી કહ્યું, મારા પ્રપંચ મુક્ત આત્મ સ્વરૂપમાં શૂન્ય નથી. અને હું કેવો છું? અસંગ આત્મા છું, ભાવ સ્વરૂપ છું, અસ્તિત્વ છું, કાળનો પણ સાક્ષી છું, કાળાતીત છું. એવો હું, જ્યાં કંઈ નથી, જ્યાં કોઈ નથી, ત્યાં હું છું. પણ કઈ અવસ્થાની વાત ચાલે છે? જ્યાં કંઈ નથી, ઇન ડીપ સ્લીપ સ્ટેટ, માય ડિયર સર, સુષુપ્તિની અવસ્થામાં દ્રશ્ય પ્રપંચ સાથે મારો સંદેશા વ્યવહાર નથી. there is no communication with external world. ક્યાં? સુષુપ્તિમાં. કેમ? 5 જ્ઞાનેન્દ્રિયો આરામ કરે છે. આંખ જોતી નથી, કાન સાંભળતા નથી, જીભ સ્વાદ લેતી નથી, ત્વચા સ્પર્શાનુભૂતિનો અનુભવ કરતી નથી, નાક સુગંધ લેતું નથી. એટલે જ્ઞાતા બનેલી જ્ઞાનેન્દ્રિયો વિરામમાં છે. અને જો ઇન્દ્રિયો જ નથી તો સુષુપ્તિમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એવા 5 વિષયો ક્યાં?
એટલે વિષય નથી તો વિષયનું જગત નથી, અને એને પારખનાર ઇન્દ્રિયો પણ ત્યાં નથી, એટલે ત્યાં કંઈ નથી. અને આપણા સૌનો અનુભવ છે સુષુપ્તિ વખતે, અહમ કિમપી ન જાનામિ, આઈ ડોન્ટ નો એનીથિંગ. એટલે હું કહું છું, હું કંઈ જાણતો નથી, કારણ કે હોય તો હું જાણું ને. સુષુપ્તિમાં ત્યાં કંઈ નથી, એટલું જ નહીં, કોઈ નથી. કંઈ નથી અને કોઈ નથી. કોઈ નથી એટલે શું? દ્રશ્ય નહીં. ઓહો, 5 ઇન્દ્રિયોના જે વિષયો છે એમાંથી કંઈ નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ કંઈ નથી, અને એને જાણનાર કોઈ નથી. ત્યાં હું તો છું જ. કોણ? મત સ્વરૂપે નિરંજને. મારા આત્મ સ્વરૂપમાં તો સુષુપ્તિ, જાગ્રત અને સ્વપ્ન કંઈ નથી. પણ જો સુષુપ્તિના સંદર્ભમાં વાત ચાલતી હોય તો સુષુપ્તિ માટે પણ આપણે કહીએ છીએ કંઈ નથી. અને જો સુષુપ્તિમાં કંઈ ના હોય અને શૂન્યતા હોય તો સુષુપ્તિ આત્મા થઈ જાય. ઓહો, સુષુપ્તિની અવસ્થા આત્મા થઈ શકે નહીં. કેમ? જ્યારે તમે કહો છો કે ત્યાં કંઈ નથી, કંઈ નથી એવું કહેનાર તો છે ને, કંઈ નથી એવું જાણનાર તો છે ને, કંઈ નથી, કોઈ નથી, એનો સાક્ષી તો હોવો જ જોઈએ. એટલે ત્યાં કોક છે કે જે એમ કહે છે કે કંઈ નથી. આઈ ડોન્ટ નો એનીથિંગ મીન્સ વોટ? આઈ નો ધેટ આઈ ડોન્ટ નો. એટલે કોક છે ત્યાં. એટલે કોક છે એટલે શૂન્યતા નથી. મત સ્વરૂપે નિરંજને. આ સર મૈત્રી ઉપનિષદ બહુ સરસ વાત કરે છે અને કહે છે, શૂન્ય શૂન્ય વિહીનોસ્મી, હું તો શૂન્ય અને અશૂન્યથી મુક્ત છું. શોભના શોભનો સ્મ્યહમ, શોભન અશોભનમ અસ્મિ અહમ. એટલે ગર્જના અને ઘોષણા સાથે ઉપનિષદે સમજાયું, પણ એ ઉપનિષદોના નિતાંત સિદ્ધાંતોને જનકજી ઘોળીને પી ગયા છે. અને એ જનક અત્યારે પોતાની અલૌકિક આત્માનુભૂતિ, અભયાનુભૂતિ, ઐક્યાનુભૂતિ, આનંદાભૂતિની અભિવ્યક્તિ આપે છે. પોતાની અભિવ્યક્તિને વાચા આપે છે, પણ કોની સમક્ષ? પોતાના સદગુરુના ચરણોની સામે જોઈ અને પોતાની જીવન મુક્તિની દશાનું વર્ણન કરે છે. અને કહે છે, અહીં પણ ઉપનિષદે એવી કંઈક વાત કરી કે શૂન્યતા જેવું છે જ નહીં, એટલે અભાવ જેવું તો છે જ નહીં. ક્યાં? મારા આત્મ સ્વરૂપમાં. નોન એક્ઝિસ્ટન્સ જેવું નથી. તો હું કેવો છું? શૂન્ય અશૂન્ય એવી સાપેક્ષતાથી મુક્ત છું. ફિલ્ડ ઓફ રિલેટિવ રિયાલિટી. I am free from field of relative reality because I am absolute reality. બહુ મોટી વાત કરી નાખી. અને ઉપનિષદ તો એનાથી આગળ જઈને વાત કર્યું, શોભના શોભનો સ્મ્યહમ, શોભન અશોભન અસ્મિ અહમ. કાં તો કંઈ નથી, અને જો હોય તો મારામાં બધું જ છે. સારું છે, નરસું છે, શોભાયમાન છે, ન શોભાયમાન હોય એવું પણ છે. શોભન અશોભનમ અસ્મિ અહમ. એટલે શું કહેવામાં જનકજી? જનકજી કહે છે, આઈ એમ હેન્ડસમ એન્ડ બ્યુટીફુલ, ઇવન અગલી લુકિંગ એમ આઈ. કેમ? જે કદરૂપ હોય એમાં આત્મા નથી? છે જ. તો બ્યુટીફુલ હોય એમાં આત્મા નથી? છે જ. હેન્ડસમ હોય એમાં નથી? છે જ. એટલે વાત શું છે? આઈ એમ હેન્ડસમ એન્ડ બ્યુટીફુલ બટ ઇવન અગલી લુકિંગ એમ આઈ. કાં તો હું બધામાં છું, અને બધામાં છું માટે શૂન્યતાની જે વાત છે એ મારા સ્વરૂપને, આત્મા સ્વરૂપને લાગે વળગે તેમ નથી. ટૂંકમાં જ્યારે જનકજી વાત કરીને કે કોઈ નથી, કંઈ નથી સુષુપ્તિમાં, ત્યાં પણ હું તો છું જ. અને હું છું એટલે શું કહેવા માંગે છે? હું છું એટલું જ નહીં, ત્યાં હું છું એવું હું જાણું છું, અને મારો અભાવ નથી એ પણ હું જાણું છું. અર્થાત સંકેતમાં કહ્યું, હું છું પણ જડ નહીં. જડ હોય એ જાણી શકે નહીં. હું છું
પણ હું ચૈતન્ય છું. આઈ એમ અવેરનેસ ઓર કોન્શિયસનેસ. છું અને ચેતન છું, ચૈતન્ય છું. કેમ? હું સાક્ષી છું. કોનો? જે સુષુપ્તિને અગ્રહણ અવસ્થા કહેવામાં આવે છે. સુષુપ્તિમાં કંઈ ગ્રહણ થતું નથી, એટલે ભોગતા અને ભોગ્યનો વ્યવહાર નથી. જો સુષુપ્તિમાં આંખ જોતી હોત તો આંખ રૂપનો ભોગ કરતી હોત. સુષુપ્તિમાં કાન સાંભળતા હોત તો કાન છે શબ્દનો ભોગ કરતા હોત. સુષુપ્તિમાં જીવવા કામ કરતી હોત તો સ્વાદનો ભોગ કરતી હોત. એટલે ભોગ્ય પદાર્થ પણ નથી અને એનો ભોગતા પણ નથી. એવું હું જાણું છું, અને જાણનાર હંમેશા ચેતન હોય, જડ કદાપી હોઈ શકે નહીં. કેટલીક વખત એવું બને છે, અચાનક ફ્યુઝ ઉડી ગયો. તમે બધા છો ખરા, શ્લોકો ગાનાર પણ છે, બોર્ડ છે, ફોટોગ્રાફ છે, બધું જ છે બધું જ અહીંયા, પણ ફ્યુઝ ઉડી ગયો હોય તો હોવા છતાં કંઈ જણાય નહીં. અને કંઈ ન જણાય એટલે આપણે કહીએ કંઈ નથી. પણ શું દેખાય છે? કંઈ નથી. કેમ? ઘોર અંધારું છે. ધેર ઇઝ પીચ ડાર્ક. ઘોર અંધારું છે. હા, ઘોર અંધારું છે. તો ઘોર અંધારું છે, એ અંધારાનો સાક્ષી કોણ? હુ ઇઝ ઇલ્યુમિનેટર ઓફ ડાર્કનેસ? અંધારણ જોયું કોણે? કોક છે જે અંધારણ જુએ છે, જાણે છે અને કહે છે નથિંગ બટ પીચ ડાર્કનેસ. વાહ! તો ત્યાં કોઈ છે એવું? અને જનકજી કહે છે કે શૂન્યતા તો હોઈ શકે જ નહીં, કારણ કે શૂન્યતાનો સાક્ષી કોઈ છે. હવે સાંભળજો, જેમ અંધારું છે કહેવાય, અંધારું નથી એવું નથી કહેતા. આકાશ એટલે શું? આકાશ એટલે ખાલી જગ્યા. જ્યાં કંઈ ના હોય એને આકાશ કહે છે. એને આકાશ કેમ કહે છે? એ બધાને અવકાશ આપે છે. આકાશ સૂર્યને, ચંદ્રને, ગ્રહોને, ધૂમકેતુને પોતાની અંદર પરિભ્રમણ કરવાનો અવકાશ આપે છે. અવકાશ આપે આકાશ. પણ આકાશ કઈ નથી, ખાલી જગ્યા. એટલે પણ આકાશ તો છે ને? હા, આકાશ તો છે, પણ આકાશમાં કઈ નથી. એટલે શું આકાશમાં શૂન્યતા છે? ધ્યાન રાખવાનું. સ્કૂલમાં ભણતા હતા, એક કાચની બરણી મૂકવામાં આવતી હતી, ઇલેક્ટ્રિક ઘંટડી અંદર હતી, પછી વેક્યુમ પંપથી અંદરની હવા કાઢી લેવામાં આવે એટલે આકાશ બહાર આવી જાય એવું કહેવાય. અને કંઈ છે નહીં, અને પેલો બહારથી ઘંટડી દબાવે છે પણ અવાજ બહાર આવતો નથી, કારણ કે અવાજ માટે જે માધ્યમ છે, મીડિયમ છે, એ નથી. એટલે ત્યાં શું છે? શૂન્યાવકાશ છે. ઓહો! જો ત્યાં કંઈ નથી તો કંઈ નથી એવું નથી કહેતા. શું છે? શૂન્યાવકાશ છે. છું છે. ઇઝ એમ આર એ પોઝિટિવ સ્ટેટમેન્ટ છે. એટલે છે, શૂન્યાવકાશ નથી એવું નથી કહેતા. શૂન્યાવકાશ છે એટલે શૂન્યતા નથી, શૂન્યાવકાશ છે એવું કહીએ છીએ આપણે. એટલે જ્યારે આકાશમાં કંઈ નથી એવો જ્યારે શબ્દ પ્રયોગ કરવામાં આવતો હોય, ત્યાં પણ ઘણીવાર જોઈએ છે કે શૂન્યાવકાશ પણ છે, શૂન્યાવકાશ નથી એવો શબ્દ પ્રયોગ થતો નથી. એટલે જનક કહે છે કે મારા આત્મ સ્વરૂપમાં શૂન્ય છે એ વાત માન્યામાં આવે એવી નથી. શંકરાચાર્ય તો ઘોષણા કરીને કહે છે, બહુ મૂર્ખ, આત્માનમ શૂન્યમ કેમ કરોશી? એ મૂર્ખ, તું આત્માને શૂન્ય કેમ માને છે અને કરે છે? કોઈ શૂન્યમ જનક કહે છે. હું શૂન્ય નથી એવું જનક જણાવે છે. આત્મા શૂન્ય નથી કયું કોણે? શૂન્યએ કહ્યું. જુઓ, શૂન્ય પોતે બધું શૂન્ય છે એવું કઈ રીતે કહે? ધારો કે આત્માને શૂન્ય માનો તો શૂન્ય પોતે તો કહી ના શકે હું શૂન્ય છું. અને જનક તો કહે છે કોઈ શૂન્યતા તો છે જ નહીં. ક્યાં? મારા આત્મા સ્વરૂપમાં. કારણ કે આત્મા તો ભાવ સ્વરૂપ છે. શૂન્ય જેવું સમજવાનું, શૂન્ય જેવું કંઈ નથી.
જેનું અસ્તિત્વ એટલે ભાવ નથી, જેનો ભાવ નથી, જેનું અસ્તિત્વ નથી, એ કહી કેવી રીતે શકે કે હું શૂન્ય પણ છું? ધારો કે શૂન્ય હોય તો શૂન્યનો દ્રષ્ટા કોક, શૂન્યનો સાક્ષી, શૂન્યનો વિટનેસ કોઈ હોવો જોઈએ. આત્મા શૂન્ય નહીં, પરંતુ શૂન્યના અભાવનો સાક્ષી છે. વન્સ અગેન, આત્મા શૂન્ય નથી, પણ શૂન્યના અભાવનો સાક્ષી છે, અને સાક્ષી છે એ ચેતન છે, અને ચેતન છે એટલે જ્ઞાન સ્વરૂપ છે, અને એ છે એ આત્મા છે. હું સત છું, ચિત્ત છું, આનંદ છું. એટલે જનકીએ પોતાની આત્માનુભૂતિની અભિવ્યક્તિ કરતા કરતા કહ્યું ક્વ શૂન્યમ, અને આગળ કહ્યું ક્વ નૈરાશ્યમ. જનકની અલૌકિક આત્માનુભૂતિ, અભયાનુભૂતિ, ઐક્યાનુભૂતિ, અભેદાનુભૂતિ, શૂન્ય શૂન્ય વર્જિત સત્યાનુભૂતિનો અરણકાર છે. દિવ્યાનુભૂતિની આ ઘોષણા છે, આનંદાભૂતિની આ ગર્જના છે કે આત્મા શૂન્ય નથી. અને આત્મા જો શૂન્ય જ નથી તો નિરાશા ક્યાં? એટલે કહ્યું ક્વ નૈરાશ્યમ. શૂન્ય નથી તો નિરાશા ક્યાં? આત્માનો એટલે જનકજી કહે છે મારો કોઈ કાળે અભાવ નથી, અને જો મારો અભાવ નથી, નોન એક્ઝિસ્ટન્સ નથી, તો સમજાઈ ગયું મને કે મારે મૃત્યુ નથી. આત્માનો અભાવ નથી, ત્રણેય કાળે હું છું, અને કોઈ કાળે મારો વિનાશ નથી, તો મારું મૃત્યુ નથી, અને મૃત્યુ નથી તો ક્વ નૈરાશ્યમ, તો નિરાશા ક્યાં? હું સત છું માટે મારો અભાવ નથી, અને સત છું માટે જો મારો અભાવ ના હોય તો મને નિરાશા, શોક, ભગ્નાશા, હતાશા સ્પર્શ કરી શકે તેમ નથી. બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો જનકે જ્યારે એમ કહ્યું કોહ નૈરાશ્યમ, નિરાશા ક્યાં? મત સ્વરૂપે નિરંજને, મુજ આત્મ ચૈતન્યમાં મન નથી. આગળ વાત આવી ગઈ કો મનઃ, મારા આત્મ સ્વરૂપમાં મન જ નથી. જો મન જ નથી તો વાસના ક્યાં, કામના ક્યાં, આશા ક્યાં, મહત્વાકાંક્ષા ક્યાં? અને જો આશા કે અપેક્ષા નથી, મહત્વાકાંક્ષા નથી, તો નિરાશા પણ ક્યાં? કેમ? આ બધું રહે ક્યાં? મનમાં. માઇન્ડ ઇઝ નથિંગ બટ સ્ટોર હાઉસ ઓફ ઓલ ડિસસેટિસ્ફાઈડ ડિઝાયર્સ. પણ વાસનાઓ ક્યારે છે? રહેઠાણ ક્યાં? વિચ ઇઝ ધ સ્ટોર હાઉસ? તો માઇન્ડ. કોણે કહ્યું? હું કહું તમે ના જ માનો? કૃષ્ણ કહે છે માટે માનવું પડે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. હે, સર્વાન પાર્થ મનોગતાન પ્રજહાતિ યદા કામાન. કામનાની વાત છે. કામના, વાસના, મહત્વાકાંક્ષા એ રહે ક્યાં? મનોગતાન છે. આ બધી મનમાં રહેલી તમામ વાસનાઓને છોડી દેશે એવી વાત છે બીજા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં. તો આ જનક કહે છે મારામાં મન જ નથી, તો આશા ક્યાં, અપેક્ષા ક્યાં, મહત્વાકાંક્ષા ક્યાં? અને એવું ના હોય તો નિરાશા પણ ક્યાં ને આશા પણ ક્યાં? આશા અને નિરાશા જેવું દ્વંદ પણ મુજમાં હોઈ શકે નહીં. એટલે જનકજીએ કહ્યું ક્વ શૂન્યમ ક્વ નૈરાશ્યમ. સદા ગત દ્વંદ્વસ્ય મે, સદા સર્વદા દ્વંદ રહિત એવા મને. હું તો દ્વંદથી મુક્ત છું. આ દ્વંદ એટલે શું? પેર્સ ઓફ ઓપોઝિટ્સ. દ્વંદ, ગ્રહણ અને ત્યાગ, બંધ અને મોક્ષ, રાત અને દિવસ, સુખ અને દુઃખ, કાળું અને ધોળું, જન્મ અને મૃત્યુ વિરોધ છે. આ દ્વંદ્વ છે. જનકજી એમ કહે છે કે સદા દ્વંદ રહિત એવું મારું સ્વરૂપ છે. મત સ્વરૂપે નિરંજન, એની વાત ચાલે છે. મારા નિરંજન આત્મ સ્વરૂપમાં દ્વંદ નથી. હું તો દ્વંદ મુક્ત છું, અને એવા મારામાં, જોજો, દ્વંદ મુક્ત એવા મારામાં કો શાસ્ત્રમ કો આત્મવિજ્ઞાનમ. મારે શાસ્ત્ર ક્યાં અને આત્મવિજ્ઞાન પણ મારે કેવું? શાસ્ત્ર અને આત્મવિજ્ઞાન શું? એટલું જ નહીં, કો નિર્વિષયમ મનઃ. મનને પણ ફગાવીને ફેંકી દે છે. ગઈકાલે વાત થઈ હતી જનકજી
પિંડ અને બ્રહ્માંડ કચરાના ટોપલા જેમ લાથ મારીને ફગાવી દે. કેમ? પંચમહાભૂત નથી જો મારા આત્મ સ્વરૂપમાં, તો પંચમહાભૂતથી જન્મેલું પિંડ કેવો અને પંચમહાભૂતમાંથી જન્મેલું આ બ્રહ્માંડ પણ કેવું. હવે એ જનકજી ઘોષણા કરે છે અહીંયા કે ક્વ શાસ્ત્રમ ક્વ આત્મવિજ્ઞાનમ ક્વ નિર્વિષયમ મનઃ. નિર્વિષય એ મન જ નથી, તેને નિર્વિષય કરવાનો પ્રશ્ન ક્યાં? મારા શુદ્ધ આત્મ સ્વરૂપમાં મન નથી તો વિક્ષેપ ક્યાં? અને વિક્ષેપ નથી તો વિક્ષેપોને દૂર કરવાનો ઉપાય ક્યાં? જનકજી બહુ સ્પષ્ટ છે, પણ તમામ ચર્ચા ચાલી રહી છે એબ્સોલ્યુટ રિયાલિટીના સંદર્ભમાં, નિરપેક્ષ આત્મતત્વના સંદર્ભમાં. અહીંયા પ્રાતિભાષિક સત્યની વાત નથી, વ્યવહારિક સત્યની વાત નથી, પારમાર્થિક સત્યમાંથી ઉદ્ભવેલી અદ્ભુત અલૌકિક દિવ્ય આ ઘોષણા છે. એટલે જનકજી આગળ કહ્યું, હું ભાષાંતર બાદ તત્વની ચર્ચામાં આપણે પ્રવેશ કરી શકીશું. શબ્દોનો અર્થ આપીને શબ્દોના દોહન કરવાની કળા આ સમાજમાંથી સમાપ્ત થઈ ગઈ છે, એટલે શબ્દોનું દોહન કરવાનો પ્રયાસ કરીશું આપણે. ક્વ નિર્વિષય મનઃ, મન જ નથી મારા આત્મ સ્વરૂપમાં, તો નિર્વિષય કરવાનો પ્રશ્ન ક્યાં? વાહ ક્વ તૃપ્તિ, મારી વળી તૃપ્તિ કેવી? અને ક્વ વિતૃષ્ણત્વમ, અને કેવું તૃષ્ણા રહિતપણું. આ દ્વંદની આખી વાત. હવે એક એક પછી એક એક શબ્દ લઈ અને શબ્દોના દોહન કરવાની કળામાં પ્રસ્થાન કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવશે. સદા ગત દ્વંદ્વસ્ય મેઘ, દ્વંદ અને દ્વૈત મુક્ત મને કેવો પરિગ્રહ, તો કેવો અપરિગ્રહ. મારે ગ્રહણ કરવું કેવું, ત્યાગ કરવો કેવો, શું છોડું ને શું પકડું. જનક કે છે સ્વીકાર ઇનકાર, ગમો અણગમો એ તો મનનો ખેલ છે. આ મને ગમ્યું ના ગમ્યું, લાઇક્સ એન્ડ ડિસલાઇક, પણ કોની વાત છે? એ મનની વાત છે. મનના બધા ધર્મ છે. સુખ દુઃખ થાય, મને ગમ્યું, ગમ્યું કેમ? એમાં રાગ હતો, એમાં આસક્તિ, મને ગમ્યું તો સુખ અનુભવ્યું, નથી ગમ્યું અણગમો છે તો દુઃખ અનુભવ્યું. પણ સુખ અને દુઃખ કોણ અનુભવે છે? મન. એ મન તો મારામાં છે નહીં, હું તો મનનો સાક્ષી છું. કેમ? હું તમને પૂછું, આપ સૌ બેઠા છો, અત્યારે આપનું મન વિક્ષિપ્ત છે, ચંચળ છે? ના, તમારે એક જ ઉત્તર આપવો પડે. માય માઇન્ડ ઇઝ ક્વાઇટ એન્ડ ટ્રાન્ક્વિલ. ફાઇન. નો સર, માય માઇન્ડ ઇઝ એજિટેટેડ. આ તમે જે બધી વાતો કરો છો ને એ અમને સમજાતી નથી, અમારે કામ નથી. ભલે માઇન્ડ બેઠા, આયા પછી છૂટકો જ નહીં સાંભળે વગર અમારે 1 કલાક સુધી તમને સહન કરીશું અમે. એટલે શું? માય માઇન્ડ ઇઝ એજિટેટેડ. When you say that my mind is agitated or tranquil, અગર ક્વાઇટ છે તો એનો અર્થ એ કે હું મારા એવા મનને જાણું છું કે જે મન શાંત છે, ચંચળ છે, એનો જ્ઞાતા છું, એનો જાણકાર છું. આઈ એમ વિટનેસ ઓફ માય માઇન્ડ. એ જ પ્રૂફ કરે છે કે આઈ એમ નોટ માઇન્ડ. સાક્ષી છું મનનો. અહીંયા જનક કહે છે હું મનનો સાક્ષી છું. એટલું જ નહીં, મનના ધર્મથી અસંગ છું, અરંગ છું, ન્યારો છું, મુક્ત છું. મનનો પણ ધર્મ હોય, હાથ હોય. અને એટલા માટે આવું નથી સમજાતું કે મનનો ધર્મ હોય, શરીરનો ધર્મ હોય, ઇન્દ્રિયોનો ધર્મ હોય, નથી સમજાતું. એટલે કૃષ્ણ પરમાત્માની પેલી વાણી પણ નથી સમજાતી. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ. શું કહ્યું? શરણમ આવ, એમ કહ્યું. શરણમ વ્રજ. પરિવ્રાજક જેમ વ્રજ, મારી પાસે આવે એમ નથી કહ્યું કે મોક્ષિષ્યામિ માં, આવ મારી પાસે હું તને મોક્ષ આપીશ. કૃષ્ણ પરમાત્મા એવા વક્તા નથી. પણ કૃષ્ણ પરમાત્મા કહ્યું બધા ધર્મો છોડી અને મારી પાસે આવો. પણ હું ક્યાં છું? હું તારા હૃદયની ભીતર છું, તારા માં છું. એટલે શરણમ વ્રજ, મારા શરણમાં જા. અને હું ક્યાં છું? તારા હૃદયની ભીતર છું. એટલે કહ્યું વ્રજ જા. આ ધર્મની વાત આવી, આ મનના ધર્મની વાત જનક કરે છે ઘડી
કે આ બધો મનનો ધર્મ છે, સારું ખોટું, રાગ દ્વેષ, લાઇક્સ એન્ડ ડિસલાઇક, અને હું તે મનથી મુક્ત છું. અહીંયા જ્યારે જનક એમ કહ્યું કો શાસ્ત્રમ કો આત્મવિજ્ઞાનમ, એટલે મારે શાસ્ત્રનું પરોક્ષ જ્ઞાન કેવું કે ઇન્દ્રિયોનું પ્રત્યક્ષ જ્ઞાન કેવું અને અપરોક્ષ જ્ઞાન પણ મારે વળી કેવું. અહીંયા જનક ઈશારો કરે છે, હું કોઈનું જ્ઞાન નથી, નોલેજ ઓફ સમથિંગ નહીં, આઈ એમ નોલેજ કેપિટલ કે. રસાયણ વિદ્યાનું જ્ઞાન, કેમિસ્ટ્રીનું જ્ઞાન, તબીબીનું જ્ઞાન, એન્જિનિયરિંગનું જ્ઞાન નું આવે. ગુજરાતીમાં નો, નું, ની, ના એવું બધું આવે. ઇંગ્લિશમાં ખાલી ઓફ આવે. નોલેજ ઓફ કેમિસ્ટ્રી, નોલેજ ઓફ ફિઝિક્સ, ઓફ લાગે એવું જ્ઞાનની વાત નથી. એટલે કે મારે અપરોક્ષ જ્ઞાન પણ કેવું, હું તો સ્વયં જ્ઞાન સ્વરૂપ છું. અને જ્ઞાન સ્વરૂપ કેવો છું, હતો છું ને રહેવા વાળો અને લિમિટલેસ. ઓહો, મને કોઈ સરહદ બાંધી ના શકે એવું હું છું. એટલે સત્યમ, જ્ઞાનમ અને અનંતમ બ્રહ્મ, ધેટ વોટ એમ આઈ. આ ઘોષણા છે જનકની. અને જનક ધીરે ધીરે કહે છે, મને મારા વાસના શૂન્ય મનમાં, અગર વાસના શૂન્ય મન ના સમજે તો મારી અમના સ્થિતિમાં, મન જ નથી, અમના સ્થિતિમાં, એટલે મનનો બાદ કરી ચૂક્યો છું, અર્થાત મનને ઓળંગી ચૂક્યો છું, અર્થાત મનનો સાક્ષી છું, જાણી ચૂક્યો છું, અર્થાત મન તો છું જ નહીં એવી મારી આત્મસ્થિતિ. અને એવી મારી આત્મસ્થિતિમાં મત સ્વરૂપે નિરંજને શાસ્ત્ર વાસના કેવી. મને શાસ્ત્રની વાસના નથી, પાંડિત્યની કામના નથી, વિદ્વાન બનવાની મહત્વાકાંક્ષા નથી. હું તો પ્રત્યક્ષ નહીં, પરોક્ષ નહીં, અપરોક્ષ જ્ઞાને પરિપૂર્ણ છું, તૃપ્ત છું અને પૂર્ણ આત્મા છું. અને જનક કહે છે, જો હું પૂર્ણ આત્મા છું એવું જાણી ચૂક્યો હોઉં, હું પૂર્ણાત્મા છું, તો હું જ્ઞાન સ્વરૂપ છું. અને જેવો પૂર્ણ હોઉં તો મારે શાસ્ત્રની વાસના ક્યાં. એટલે કહ્યું કો શાસ્ત્રમ. હે ગુરુદેવ, તમારી હાજરીમાં મને એલાન કરવા દો, હું કોણ છું, કેવો છું. શાસ્ત્રની વાસના તો નથી એવું જાણી ચૂક્યો છું. એટલા માટે આજે હું મને વંદન કરી મારા પોતાના ચરણ સ્પર્શ કરું છું. અહો અહમ નમો મહ્યમ. અષ્ટાવક્ર ગીતાની જબરજસ્ત ઘોષણા છે. આત્મવિજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી શાસ્ત્ર ક્યાં? જ્યાં હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું, આગળ કહ્યું તેમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, તત્પશ્ચાત મારે જાણવાનું શું? મારે વડે આત્મવિજ્ઞાન કેવું? હવે જ્યારે શાસ્ત્રની વાત આવી એટલે આપણે બધાને હચમચાવી નાખ્યા. અમે બધા તો શાસ્ત્રો સાંભળવા બેઠા છીએ અને અમે પણ ઉપનિષદો પાસેથી સાંભળ્યું છે, તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગત છે સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. એટલે શ્રોત્રિય આવે તો આપણે શાસ્ત્ર આવે, જ્ઞાનીની વાત આવે ત્યાં પણ શાસ્ત્ર આવે. તમે બેઠા છો શ્રવણ કરો છો એ પણ શાસ્ત્રની વાત. તો કેમ જનક કહે છે કે મારે શાસ્ત્રો કેવા? શાસ્ત્રોને ફગાવી દીધા એને. ધીરે ધીરે સમજ્યા. શબ્દનું દોહન કરવાની કળાનો શુભારંભ કરવામાં આવે છે. કો શાસ્ત્રમ, એ શબ્દનું દોહન કરું છું. હે ગુરુદેવ, કોને કહે છે જનક? પોતાના ગુરુને જેને જ્ઞાન આપ્યું છે તેને. હે ગુરુદેવ, શાસ્ત્રો કેમ હોય? શંકાની નાબૂદી માટે હોય. મને ડાઉટ હોય કંઈક મારા સ્વરૂપના સંદર્ભમાં કે હું કોણ છું ન સમજાતું અને શંકાથી હું ઘેરાઈ ગયેલો, શંકાના વાદળોએ મને ઘેરી લીધો હોય તો શંકા દૂર કરવા માટે શાસ્ત્ર હોય. હે ગુરુદેવ, હું તો નિસંદેહ છું. હું નિસંદેહ હોઉં તો મારે શાસ્ત્રો કેવા? ગુરુ મૌન છે અને અષ્ટાવક્ર પોતાની શબ્દાનુભૂતિ, આત્માનુભૂતિની અભિવ્યક્તિ માટે શબ્દો દ્વારા પ્રયાસ કરે છે. શાસ્ત્રો તો અજ્ઞાન દૂર કરવા માટે છે. તમને પણ ખબર છે કે શાસ્ત્રો શેના માટે? અજ્ઞાન છે ને દૂર કરવા માટે. જ્ઞાન મેળવવાનો પ્રયત્ન નહીં કરવાનો. જ્ઞાન કોઈને મળ્યું નથી, મળશે પણ નહીં. કેમ?
મને મળે એ કે જે મારી પાસે ન હોય, મને મળે એ કે જે હું ન હોઉં. હું તો જ્ઞાન સ્વરૂપ છું. બધી જ્ઞાન મળે કેવી રીતે? તો કરવાનું શું? શાસ્ત્રો ભણીને અજ્ઞાન દૂર કરવાનું. હે ગુરુદેવ, જો અજ્ઞાન દૂર કરવા માટે શાસ્ત્રોની જરૂર હોય તો મેં તો અજ્ઞાનનું આવરણ દૂર કરી નાખ્યું છે. હવે મારે શાસ્ત્રો ક્યાં? કોઈ શાસ્ત્ર? શાસ્ત્ર તો સાધન છે. રહસ્ય સમજી ચૂક્યા હોઈએ ને તો પછી શાસ્ત્રની આવશ્યકતા રહેતી નથી. ન સમજ્યા હોય ત્યાં સુધી બરોબર છે. ટૂંકમાં જનક એમ કહે છે, શાસ્ત્ર સાધન છે. સાધનનો ઉપયોગ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે થાય. અને હું એવો છું કે હું તો રહસ્ય સમજી ચૂક્યો છું. શાસ્ત્રનો નિચોડ મને ખબર છે. વેદનું મૂળ અને શાસ્ત્રોનો સૂર જેને સમજાઈ ગયો હોય ને એને માટે શાસ્ત્રો નથી. હું સિદ્ધ છું, આત્મસિદ્ધિ સંપન્ન છું, તો કોણ શાસ્ત્ર? મારે વળી શાસ્ત્ર કેવું? શંકા તો તમને મને પણ થાય. હું તો માની બેઠો છું ને, હું રમણ છું, મગન છું. હું તો માની બેઠો છું ને, હું શાંતા રમીલા કાંતા છું. હું તો માની બેઠો ને, હું વકીલ છું, ડૉક્ટર છું, એન્જિનિયર છું. હું માની બેઠો ને, આઈ એમ ક્લાસ 1 ગેઝેટેડ ઓફિસર. બધાને ટ્રુ કોપીને સિક્કા મારી આલું છું. કોણ? હું માની બેઠો છું મારા વિશે કંઈ ને કંઈ. મને તાદાત્મ છે મારી ઉપાધિ સાથે. તાદાત્મ છે તો દેહ તાદાત્મ્ય તોડવા માટે તો શાસ્ત્ર જોઈએ કે નહીં? શાસ્ત્રો નહીં તમને દેહ તાદાત્મ્ય તોડવાનું શીખવા છે કોણ? જોઈએ નહીં? જોઈએ. જનક કહે છે હું સમજી ચૂક્યો છું. હું અસંગ છું, નિસંગ છું, અનંગ છું, અરંગ છું. અને જો એવું હું હોઉં, અસંગ હોઉં, તો મારે સંગ શાસ્ત્રોનો કેવો? એટલે જનકે કહ્યું કો શાસ્ત્ર. શાસ્ત્રો દ્વંદને દૂર કરવા માટે જોઈએ કે ના જોઈએ? જોઈએ. પણ હું તો નિર્દ્વંદ છું. જનકજી કહે છે ગુરુને અષ્ટાવક્રને, હે ગુરુ, હું તો નિર્દ્વંદ છું. દ્વંદ દૂર કરવાનો પ્રશ્ન જ મારા માટે નથી. શાસ્ત્રો ઉપદેશ કોને આપે છે? ઉપદેશ આપવામાં કોને માટે આવે? આ હું બોલું છું તમારા માટે બોલું છું. તમે એવું માનો છો હું તમારા માટે બોલું છું? આ તમે બેઠા છો મારી સામે આંખો ફાડીને એ તમારા માટે બોલું છું? ના. તો તમારી ઇન્દ્રિયો માટે બોલું છું? ના. હું ઉપદેશ આપવાનો પ્રયત્ન કરું છું એ નિમિત્ત ભાવે. અને એ પણ હું એડ્રેસ કોને કરું છું? કોને સંબોધીને વાત કરું? તમારી ભીતર સંતાયેલો પેલો અહંકાર છે, એ શિષ્ય છે તમારો. અને હું અહંકારનો ઉપદેશ આપવાનો પ્રયાસ કરું છું નમ્ર ભાવે, નિમિત્ત ભાવે. ઓહો, એટલે જનકજી કહે છે, હે ગુરુ, ઉપદેશ તો અહંકારને હોય. આદેશ, સંદેશ, સંકેત અહંકાર માટે આપવામાં આવે છે. અને હું તો અહંકાર મુક્ત છું. અહમને ઓગાળી ચૂક્યો છું. અને અહમને ઓગાળી ચૂક્યો હોઉં તો મારે માટે કો શાસ્ત્રમ, શાસ્ત્રો કેવા? અરે મંજિલ પહોંચવા માટે માઇલસ્ટોન જોઈને આગળ જવું પડશે. અને શાસ્ત્રો છે એ માઇલસ્ટોન છે. અને માઇલસ્ટોન છે માટે તમારે શાસ્ત્રોનો ઉપયોગ કરવો જોઈએ. હે ગુરુ, હું તો મંજિલ છું. મારે માઇલસ્ટોનની આવશ્યકતા નથી. મંજિલને પ્રાપ્ત કરી ચૂક્યો છું, સિદ્ધ થઈ ચૂક્યો છું. સાધનની આવશ્યકતા નથી. અહંકાર નિર્મૂળ કરી ચૂક્યો છું. માટે ઉપદેશ, સંદેશ, આદેશનું મારે કોઈ કામ નથી. એટલે જનકજીએ કહ્યું કો શાસ્ત્રમ. મારે વળી શાસ્ત્ર ક્યાં? કો શાસ્ત્રમ નથી કહ્યું, કો આત્મવિજ્ઞાનમ. પ્રવાસ કરતા કરતા વચ્ચે નદી આવે, નદી ઓળંગવા માટે હોડીનો ઉપયોગ કરવો પડે, એ તો વાત સાચી છે. એટલે નદી પાર કરવા માટે સાધન તરીકે હોડીનો ઉપયોગ કર્યો. અને હોડીની સહાયથી, હોડીની મદદથી આપણે પેલે પાર પહોંચ્યા. આ હોડી ના હોત હું પેલે પાર આવી ના શક્યો. બધી વાત તારી સાચી છે ભાઈ. નહીં એમ કે આ હોડી ના હોત આ પાર ના પહોંચો. હવે હોડીને છોડી શકું તેમ નથી. એટલે શું જીવનભર હોડી માથે ઉપાડીને ચાલવાનું? શાસ્ત્રો હોડી જેવા છે. શાસ્ત્રોનો સૂર સમજાઈ ગયો. નિષ્કર્ષ ઘોડીને પી ગયો. શાસ્ત્ર નૌકા છે. શેના માટે? શાસ્ત્ર શંકા, સંદેહ અને અશ્રદ્ધાની નદી પાર કરવા માટે. અશ્રદ્ધાની નદી પાર કરવા માટે, શંકા અને સંદેહને ઓળંગવા માટે
શાસ્ત્ર નૌકા છે, પણ હે ગુરુ, મેં અશ્રદ્ધાની નદી ક્યારની પાર કરી લીધી છે. શંકા મુક્ત છું, શ્રદ્ધા યુક્ત છું. આનું સમજી ચૂક્યો છું. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધા યુક્ત થયો છું, શંકા મુક્ત થયો છું. માટે અશ્રદ્ધાની નદી ઓળંગવાની મારે કોઈ જરૂર નથી. માટે જનકજી કહે છે કો શાસ્ત્રમ. વાહ વાહ વાહ! આ શાસ્ત્ર છે, એની જ જો મારે જરૂર નહીં હોય, મારા આત્મ સ્વરૂપમાં શાસ્ત્રો હોઈ શકે એવી વાત લઈએ તો જો શાસ્ત્રની આવશ્યકતા નથી તો મારે માટે આત્મવિજ્ઞાનમ. કો આત્મવિજ્ઞાનમ. મારે માટે આત્મવિજ્ઞાન વળી શું? યાદ રાખજો, શાસ્ત્ર સાધન છે. સાધ્યની પ્રાપ્તિ થયા પછી નિરર્થક અને નકામા છે. દર્દ મટ્યા પછી દવા નકામી છે. પણ દર્દ મટે નહીં ત્યાં સુધી દવા 100% કામની છે, કામની છે, કામની છે. શાસ્ત્રનો સાર જાણ્યા પછી શાસ્ત્રો નકામા. ગ્રેજ્યુએટ થયા પછી, ડિગ્રી લીધા પછી, સ્નાતક થયા પછી એમ વિચારો કે કોલેજમાં રહેવું જ છે, હું કોલેજ છોડીશ જ નહીં, કે બહુ જલસા કર્યા કોલેજમાં. ભાઈ હવે જા, તું ગ્રેજ્યુએટ થઈ ગયો. યુ નો વોટ ઇઝ પોલ વોલ્ટ? વાંસ કૂદકો. પેલો એથ્લેટ છે, પકડે છે વાંસ અને દોડતો જાય છે, નાખ્યો ખાડામાં, શરીરને લિફ્ટ કર્યું. હે, આ વાંસ ના હોય તો આ ક્રોસ બાર છે, એટલે જે વાંસળો મૂકે છે એ ઊંચાઈ પાર કરી શકું નહીં. આ વાંસળો ના હોય તો હું ઓળંગી શકું જ નહીં. વાંસળો મહત્વનો છે, મહત્વનો છે, પણ છોડી દેવાનો છે. શાસ્ત્ર વાસના તમને ગુમનામ કરી દેશે. હા, જનક કહે છે પોલ વોલ્ટની જેમ. પોલ વોલ્ટ છે એટલે વાંસ છે, એ પહેલા ના મુકાય. આમ શરીરને ઊંચું કર્યું, પણ જો વાંસ પહેલા છોડી દો તો પેલા ક્રોસ બાર જે ઊંચાઈ મૂકેલી હોય એની નીચેથી પસાર થઈ જાઓ. અને તમે એવું વિચારો હું તો પકડી જ રાખીશ, વાંસળો છોડીશ નહીં, તો ફોલ્ટ થઈ જાય, દોષ થઈ જાય અને તમે કૂદી શકો જ નહીં. વાંસળા વગર પણ ના કૂદાય, વાંસ સાથે પણ ના કૂદાય. તો શું કરવાનું? છૂટી જવો જોઈએ વાંસળો. ક્યારે? અમુક સરહદની ઊંચાઈ પર આવો ત્યારે. એમ આધ્યાત્મિકતાની એ ઊંચાઈ પર આવો જ્યારે દ્વંદ મુક્ત થઈ જાઓ, દ્વૈતથી મુક્ત થઈ જાઓ, મનનો બાદ કરી શકવાનું સામર્થ્ય તમારામાં આવે, દેહ છેનું તાદાત્મ્ય અનાયાસે તૂટી જાય એવું તમને લાગે, એ આધ્યાત્મિક ઊંચાઈ કહેવાય. અને ઊંચાઈ પર આવીએ પછી શાસ્ત્રો પણ છૂટી જવા જોઈએ. એટલે જનકને આ બધી વાત કરવી પડી. છેલ્લે સુધી સંભળાય જ બધું? હે ભાઈ, પેલી બાજુ બસ નીચે રાખો. સંભળાતું હોય આ પ્રવચન જો તમને પચી ગયું હોય, આવતીકાલથી આવવાની જરૂર નથી. પણ સમજી પતતું જ નથી. કેમ? અપચાની આદત પડી ગઈ. તમે તારે બોલ્યા કરો, તમારે હું લેવા દેવા? તમારે નવ હું નીચે, હું બાવા થઈને બેઠા, બોલ્યા કરો, બોલ્યા કરો. એ આ વખતે તમારા જેવા કેટલાય આવી ગયા. અમે ઠેર ના ઠેર કેટલાય ને સાંભળી છે કે આવા બાવાઓનું. જો શાસ્ત્રો પચી ગયા હોય તો શ્રવણની આવશ્યકતા નથી. કોઈ જૈન ફેમિલીમાં, જૈન સંસ્થામાં જાઓ તો તમને પહેલાં પૂછે કે તમે શું વાપરશો? મને બી ખબર નથી આ બધાની. એકવાર મોટી જૈન સંસ્થામાં ગયો, તમે શું વાપરશો? પહેલાં મેં તો વાપરવાનું કહ્યું નથી, એનો અર્થ કે શું ખાશો એમ. જનક એમ કહે છે હું તૃપ્ત છું એટલે વાપરવાનો પ્રશ્ન જ નથી. આ જનક, હું શબ્દોનું દોહન કરું સાહેબ, અને એ જ જનકે આપણને એમ કહ્યું ક્વ નિર્વિષયમ મનઃ મુજ આત્મ સ્વરૂપે. જો ભોગતા જ નથી, ભોગતા નથી એટલે ઇન્દ્રિયો જ નથી, ઇન્દ્રિયો જ નથી એટલે આંખ રૂપનો ભોગ કરી શકે નહીં. મારા આત્મા સ્વરૂપમાં ઇન્દ્રિયો નથી એટલે ભોગતા નથી. તો ભોગ્ય ક્યાં?
પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયો ભોગ કરે છે. હું શબ્દનો ઉચ્ચાર કરું છું, તમારી આ શ્રવણ કરનારી ઇન્દ્રિય છે ને, કર્ણેન્દ્રિય, એ મારા શબ્દોનો ભોગ કરે છે. આંખ રૂપનો ભોગ કરે, જીભ સ્વાદનો કરે. એમ એટલે આ કહે છે કે કોહ નિર્વિષય મનઃ, એ મન તો મારામાં છે જ નહીં, તો પેલા શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ જેવા વિષયોથી પાછું વાળવાનો પ્રશ્ન મારે માટે ક્યાં? અને હું ભોગતા જ નથી. હું ભોગતા જ નથી તો મારે માટે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ જેવા વિષયોથી મનને દૂર કરવાનો પ્રશ્ન જ નથી. હે ગુરુ, હું તો સાક્ષી છું. કોનો? મનનો સાક્ષી, ઇન્દ્રિયનો સાક્ષી, વિષયનો સાક્ષી. મન જ તૃપ્ત અને અતૃપ્ત હોય, મન જ વિષયાસક્ત હોય, વિષયોથી મુક્ત હોય, મન જ ભોગી હોય અને મન જ અભોગી હોય. હું મન નથી. જનક કહે છે તૃપ્તિ અને અતૃપ્તિ જેવું મારા આત્મ સ્વરૂપમાં કંઈ પણ હોઈ શકે નહીં. હું દ્વંદ્વથી મુક્ત છું, વાસના શૂન્ય છું. તૃષ્ણા કે વિતૃષ્ણા જેવું પણ મારે કંઈ હોઈ શકે નહીં. આપ્ત કામસ્ય કા સ્પૃહા. આહા, હું તો વાસના શૂન્ય થઈ ચૂક્યો છું. હવે મારામાં સ્પૃહા ક્યાં હોઈ શકે? છે પણ નહીં. ક્યાં? મારા આત્મ સ્વરૂપમાં. જે પોતે પોતાનામાં સંતૃપ્ત હોય એને શાસ્ત્રોની કેવી સ્પૃહા, શાસ્ત્રોની કેવી અપેક્ષા કે મહત્વાકાંક્ષા કે આકાંક્ષા? બચે ક્યાં તૃષ્ણા કે વિતૃષ્ણા? લક્ષ્ય વેદન થયા પછી નિશાન ક્યાં? એટલે જનક છે આ બધી વાત કરી ચૂક્યો છે. તૃષ્ણા વિતૃષ્ણા એ સંદર્ભમાં મારી વાણીની વિરામ આપું તે પૂર્વે એક સુંદર દ્રષ્ટાંત યાદ આવે છે. બસ હવે ઘડિયાળ ના જોશો, મેં કહી દીધું ને, તમારે ન જોવું પડે એટલે. પણ તમને એમ થયું હા એક હા પસાર થઈ ગયો. કેમ? જનકનો રંગ લાગ્યો. મારી વાતમાં ને પ્રવચનમાં એટલા ઓતપ્રોત થઈ ગયેલા કે તમારું મન જ નહોતું, અને મન ના હોય ત્યાં સમયનું ભાન રહે નહીં. વોટ ઇઝ ટાઈમ? ટાઈમ ઇઝ નથિંગ બટ કોન્સેપ્ટ ઓફ માઇન્ડ. મનની વિભાવના છે. સુષુપ્તિમાં મન નથી એટલે સમયનું ભાન હોતું નથી. ઉઠીએ ત્યારે ખબર પડે આટલા વાગ્યા છે. સુષુપ્તિમાં મન હોત તો સમયનું ભાન હોત. અહીંયા આગળ જઈએ છીએ આપણે ધીરે ધીરે. એક બ્રાહ્મણ છે, ગત જન્મના પૂર્વના બહુ સંસ્કારોથી કંઈક એવી કૃપા થઈ એના જીવનમાં કે એના શરીરમાંથી, દેહમાંથી ચંદનની સુવાસ આવવા માંડી. અને ચંદનની સુવાસ આવવા માંડી એટલે એનું નામ ચંદાભ પડી ગયું. આ બ્રાહ્મણ છે, કર્મકાંડી હતો. કોઈને ઘેર જનોઈ અપાવવા જાય, લગ્ન કરાવવા જાય, આ કંઈ મૃત્યુનો પ્રસંગ હોય ત્યાં પણ કંઈ કર્મકાંડ કરવા જાય, છોકરાના નામકરણ વિધિઓ ત્યાં પણ જાય. આવી રીતે કર્મકાંડ કરીને પોતાનું જીવન પસાર કરતો હતો. પણ થયું એવું, બધાને ખબર પડી કે આ બ્રાહ્મણના શરીરમાંથી ચંદનની સુવાસ આવે છે. એટલે પછી ધીરે ધીરે શું થતું ગયું કે જે કોઈ આવે ને એમ કે નમસ્કાર, આમ કે અડે, એ જે અડે ને એનો એક અંગ છે એમાંથી પણ ચંદનની સુવાસ આવવા લાગી. પછી તો પ્રખ્યાત થઈ ગયા. અને ધીરે ધીરે જેમ બધા લોકો ડૉક્ટરો અને બધા વકીલો પ્રેક્ટિસ મૂકી દે ને, આ બ્રાહ્મણે કર્મકાંડ કરવાનું બંધ કર્યું. કેમ? બહુ લોકો આવવા લાગ્યા, એની ખ્યાતિ થઈ ગઈ, અને બધા લોકો આવે ને ભેટ સોગાદ મૂકે. એને થયું કે હવે આપણે આ કર્મકાંડ કરવાની જરૂર શું? અને આ દેશ વિદેશમાં એની ખ્યાતિ પહોંચી ગઈ. કોની? ચંદાભની. અને એમ લાગ્યું ચંદાભને કે હવે તો આ કર્મકાંડ બંધ કરી દઈએ. પણ એના સગાવાલા છે એ લોકો એક દિવસ જાણ્યું, જે ગામમાં રહેતા હતા ત્યાં બુદ્ધનો પડાવ નંખાયો. એ જમાનો છે એવો હતો કે બુદ્ધ અને મહાવીર પદયાત્રામાં નીકળે અને એની સાથે ભિક્ષુની ભિક્ષુણીઓ હોય, આખું ગામ વસી જાય એટલા સાધકો સાથે ચાલતા હતા. આજે તો સાથે રહેવાનું મુશ્કેલ છે, પણ એ જમાનો હતો બુદ્ધ અને મહાવીરનો. અને એવું થયું કે બુદ્ધે જ્યાં પડાવ નાખ્યો એટલે આ લોકોએ ચંદાભના સગાવાલાએ નક્કી કર્યું કે આપણે એવું કરીએ, આની ખ્યાતિ તો છે પણ બુદ્ધને આમંત્રણ આપીએ. આ ચમત્કાર તો જુએ કે શરીરમાંથી ચંદનની વાસ આવે છે. એટલે નિમંત્રણ મોકલ્યું કે બુદ્ધ તમે આ ચમત્કાર જોવા આવો. બન્યું એવું, બુદ્ધે નિમંત્રણનો અસ્વીકાર કર્યો. બુદ્ધે નિમંત્રણનો અસ્વીકાર કર્યો. થયું શું? થયું કંઈક એવું. આ લોકોએ વિચાર્યું કે બુદ્ધને આવે તો કંઈ નહીં, આપણે ચંદાભને લઈ અને બુદ્ધના શરણમાં જઈએ દર્શન કરવા. અને એ જોશે તો ખરા, આમ ચંદાભ પ્રવેશ કરશે અને ચારે તરફ ખુશ્બુ 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 ચંદનની ખુશ્બુ આવવા લાગશે. એટલે ચંદાભને લઈ અને એ લોકો બુદ્ધ જ્યાં
વિરામ લઈ રહ્યા હતા. જ્યાં બુદ્ધે પડાવ નાખ્યો તો ત્યાં જવા લાગ્યા. આગળ ગયા. એકાદ કિલોમીટર બાકી હશે અને હાથમાંથી સુવાસ ચાલી ગઈ. હજુ આગળ પગમાંથી સુવાસ ચાલી ગઈ અને બુદ્ધની નજીક જતા જતા તો એના શરીરમાંથી જે ખુશ્બુ આવતી હતી એ નષ્ટ થઈ ગઈ. ઓહો! ચંદાબને એવું થયું કે થયું શું? આ મારા શરીરમાંથી ચંદનની ખુશ્બુ આવતી હતી સમાપ્ત થઈ ગઈ. બુદ્ધના ચરણોમાં પડે છે અને કહે છે, હે ભગવાન, અહંકાર મુક્ત કરો, મને મારા પર કૃપા કરો, જીવનભર તમારો ઉપકાર નહીં ભૂલું, એક મારા પર દયા કરો. બુદ્ધે કહ્યું, શું? કયો મંત્ર એવો હતો તમારી પાસે કે જેનાથી મારા શરીરમાંથી ચંદનની ખુશ્બુ આવતી નષ્ટ થઈ ગઈ? એ મંત્ર મને આપો. અને કયો મંત્ર એવો છે કે જે મંત્ર કરવાથી શરીરમાં ચંદનની ખુશ્બુ પુનઃ શરૂ થાય? આ બે મંત્રો મને આપો, જીવનભર તમારો ઉપકાર હું ભૂલીશ નહીં. બુદ્ધ કહે છે, ગુરુ છે ને શરત મૂકે. બુદ્ધ કહે છે, એક શરત, સંન્યાસી થઈ જા, દીક્ષા લઈ લે, ધ્યાન કરવાનો પ્રયત્ન કર, હું ઉપદેશ આપું એ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કર. તમે જે કહેશો બધું જ મને મંજૂર છે, પણ મને પેલો મંત્ર આપો. કયો મંત્ર? સૌરભ મંત્ર. હા, જે મંત્ર કરવાથી શરીરમાં ચંદનની ખુશ્બુ આવે. અંતે દીક્ષિત થઈ ગયો અને ભિક્ષુ બની ગયો. ધ્યાનમાં દિવસો વીતવા લાગ્યા. એક દિવસ, બીજો દિવસ, ધીરે ધીરે તો જે રંગ રાગ અને ભોગની દુનિયા હતી એની પૂર્વેની એ બધી સમાપ્ત થવા લાગી. એટલો બધો ધ્યાન કરવામાં ઓતપ્રોત થઈ ગયો, કોઈને મળતો નહીં, બધા જોડે સંપર્ક એને તોડી નાખ્યો. એકલો અતુલો ક્યાંક વૃક્ષ નીચે બેસી અને ભગવાન કહ્યું એ બધું કરવા માંડ્યો અને ધ્યાનમાં એકાગ્ર થવા લાગ્યો. આમ કરતાં કરતાં મહિનાઓ વીતી ગયા. સમય ઘણો પસાર થયો. એક દિવસ ભગવાન બુદ્ધે બોલાવ્યો, ચંદાબ, આવ, તારો સમય પૂરો થઈ ગયો છે અને ચાલ, આજે હું તને પેલો મંત્ર આપીશ. કયો મંત્ર? સૌરભ મંત્ર આપીશ. ગુરુદેવ, હવે તો આખું જીવન સુગંધિત. હવે મંત્રની મારે અપેક્ષા કે આવશ્યકતા નથી. શું થયું? તૃષ્ણા પણ કેવી અને વિતૃષ્ણા પણ કેવી. વિતૃષ્ણત્વમ. શાસ્ત્રોની નહીં, એટલું જ નહીં, પણ કોઈ પણ વસ્તુની અપેક્ષા જ નથી. હવે તો આખું જીવન મારું સુગંધિત થઈ ગયું છે. જનકજી કહે છે, મારામાં મન નથી, એટલે મનમાં રહેલી અપેક્ષા, આકાંક્ષા, મહત્વાકાંક્ષા જેવું કંઈ જ હોઈ શકે નહીં. વિતૃષ્ણત્વમ. મારા આત્મા સ્વરૂપમાં કહેવા, મત સ્વરૂપે નિરંજને. મન નથી તો મનને વિષય તરફ જતું રોકે કોણ? અને મનને વિષયમાં ગયેલું હોય એનું પાછું બોલાવે કોણ? મન છે જ નહીં તો. એટલે વિષય ભ્રમણનો પ્રશ્ન આખો જનકજી ઉડાવી દે છે. મનને વિષયોથી પાછા બોલાવવાની. શું આવ્યું હતું? નિર્વિષય કરવાનો પ્રશ્ન સમાપ્ત થઈ ગયો. જનક કહે છે, મારી જ્ઞાનરૂપી દ્રષ્ટિમાં, મારા જ્ઞાનમાં સર્વ કંઈ બ્રહ્મ છે, સર્વ કંઈ આત્મા છે. આત્મા સિવાય મને કંઈ દ્રશ્ય નથી. જો મન પણ બ્રહ્મ, મનના વિષયો છે એ પણ બ્રહ્મ, ઇન્દ્રિયો પણ બ્રહ્મ, તો કોનાથી પાછું બોલાવું? વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધું જ બ્રહ્મ થઈ ગયું હોય, મન પણ બ્રહ્મ થઈ ગયું હોય, ઇન્દ્રિયો પણ બ્રહ્મ થઈ ગઈ હોય, અને છતાં જો હું પ્રયત્ન કરું તો વાત કેવી કહેવાય? નરસિંહે કરી છે એવી કહેવાય. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. સ્વરૂપસ્ય ક્વ રૂપિતા, ક્વ વિદ્યા ક્વચ વા અવિદ્યા. જનકજી કહે છે, વિદ્યા ક્વ અવિદ્યા. મારે વિદ્યા એટલે આત્મવિદ્યા, એટલે આત્મવિજ્ઞાન, એટલે સેલ્ફ નોલેજ. મારે વિદ્યા કેવી અને અવિદ્યા પણ કેવી. અહમ ક્વ ઇદમ વા ક્વ. મારે અહમ એટલે હું, આઈ, કેપિટલ આઈ. મારે હું
કેવું? અને હું છે એ જેને ભોગવે છે, જેને જુએ છે, જેનો જ્ઞાતા છે, જેનો દ્રષ્ટા છે, એવું ઇદમ તત્વ પણ મારે કેવું? એટલે હું ક્યાં અને ઇદમ એટલે આ ક્યાં? ભાષાંતરને સ્પર્શ કરીએ પ્રથમ, પછી શબ્દોનું દોહન. મમ ક્વ બંધ, મારે. મારે એટલે he is talking from the standpoint of supreme reality, which is unborn, all pervading reality. આત્માના દ્રષ્ટિકોણથી વાત કરે છે કે મારે બંધન કેવું? વાહ, કો મોક્ષ, અને મારે મોક્ષ કેવો? સ્વસ્વરૂપસ્ય એટલે મારા પોતાના આત્મ સ્વરૂપમાં રૂપિતા ચક્વ એટલે મારા આત્મ સ્વરૂપમાં રૂપ ક્યાં અને અરૂપ ક્યાં? અથવા મારા સ્વસ્વરૂપમાં સાકાર કે આકાર શું અને વળી મારે નિરાકાર શું? એટલે જનકજી શેની વાત કરે છે? જનકજી અત્રે કંઈક એવી વાત કરે છે કે જે સાપેક્ષ છે. અને સાપેક્ષ એટલે શું એ ધીરે ધીરે સમજીએ છીએ આપણે. એકની અપેક્ષા એ બીજું હોય. In relation to my father, I am son. But in relation to my son, I am father. Now the question is, હું બાપ છું કે બેટો છું? બંને છું. બંને હોઈ શકે. મારા પિતા ઉભા હોય તો હું પુત્ર થઈ જાઉં, અને મારો પુત્ર અહીં હોય હું એને જોઉં તો હું પિતા થઈ જાઉં છું. This is relative reality. એટલે અહીંયા જનકજી સાપેક્ષતાનું આખું ક્ષેત્ર છે એ ઓળંગી અને લલકાર કરે છે. પણ સાપેક્ષતાનું ક્ષેત્ર એટલે શું? જ્ઞાન અને અજ્ઞાન, મારે વિદ્યા કેવી ને અવિદ્યા કેવી? વિદ્યા છે તો જેની પાસે વિદ્યા નથી એ અવિદ્યાવાન કહેવાય છે. એટલે જ્ઞાન છે તો કોઈ અજ્ઞાની છે, અથવા પેલો અજ્ઞાની છે તો કોઈ જ્ઞાની છે. એટલે જનકજી કહે છે મારે જ્ઞાન પણ કેવું અને અજ્ઞાન પણ કેવું? વિદ્યા કેવી? ક્વ વિદ્યા, અવિદ્યા ક્વ. પછી હું કોણ? અત્યારના સંજોગમાં આ સ્થિતિને જોતા હું વક્તા છું, અને તમારે કહેવું પડશે કે હું શ્રોતા છું. પણ તમે શ્રોતા છો તો હું વક્તા છું ને. અનુયાયી ના હોય, ફોલોવર્સ ના હોય તો લીડર કોણ? હું એમ કહું લીડર છું, પણ મને ફોલો કરનાર તો કોઈ હોવું જોઈએ ને. એટલે અનુયાયીની અપેક્ષા એ નેતા છે. મારી પાસે આ પાણીનો ગ્લાસ છે, આ ટિશ્યુ બોક્સ છે, જેને માટે આ સ્ટેજ છે સંગીતનું, આ હોલ છે, આ ફોટોગ્રાફ છે, આ શ્રોતાગણ કે શ્રોતા વૃંદ છે, બહાર નીકળું તો રસ્તાઓ છે, આકાશ છે, પૃથ્વી છે, સૂર્ય છે, ચંદ્ર છે, સિતારા છે. પણ આ સંસ્કૃતમાં કહેવાય છે ઇદમ 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 ઇદમ. અંગ્રેજીમાં કહેવાય ધીસ 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 ધીસ. હિન્દીમાં કહેવાય યહ 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 યહ. યહ કો ગુજરાતીમાં આ કો, અંગ્રેજીમાં ધીસ કો, સંસ્કૃતમાં ઇદમ કો. ઇદમ એટલે ઇદમનો સંસાર છે બધો. એટલે ટૂંકમાં ઇદમ વસ્તુ કોઈ છે, આ જેટલી બહારમાં દેખાય છે બધું ઇદમ કહેવાય.
તો બહાર કંઈક છે જેને આ કહેવાય છે, તો એને જોનારો અહમ છે. પણ અહમ એક છે, ઇદમ જેની વાત આવે એમાં અનેકતા છે. જનકજી કહે છે અહમ ક્વ ઇદમ વાક્વ. હું એટલે કોણ? મને કરતા માનતો તો કરતા, ભોગતા માનતો તો ભોગતા, હું મને શરીર માનતો તો શરીર, હું મને ડોક્ટર માનતો તો ડોક્ટર. પણ હું છું આધિ વ્યાધિ ઉપાધિ વાળો. હું છું. પહેલા હું છું દ્રષ્ટા તો દ્રશ્ય છે, હું છું વક્તા તો શ્રોતા છે, હું છું ડોક્ટર તો કોઈ દર્દી છે, હું વકીલ છું તો કોઈ અસીલ કે ગુનેગાર છે. પણ પહેલા તો હું છું ને આ બધાને જોનારો. જનક કંઈક એવી વાત કરે છે, ભાષાંતરની માત્ર ચર્ચા થઈ રહી છે કે મારા માટે હું એવું નથી. તો ઈદમ એટલે આ એવું કેવી રીતે હોઈ શકે? આગળ છે મમ કો બંધ. મારે બંધન ક્યાં, મોક્ષ ક્યાં? એટલે ટૂંકમાં જ્ઞાન અજ્ઞાન, હું અને આ, વક્તા અને શ્રોતા, બંધન કે મોક્ષ, સત કે અસત, સાકાર કે નિરાકાર, દ્રશ્ય કે અદ્રશ્ય, વ્યક્ત કે અવ્યક્ત, રૂપ કે અરૂપ, આગળ કે પાછળ, ઉપર કે નીચે, સ્થૂળ કે સૂક્ષ્મ, અંદર છે તો બહાર છે. વાહ! તમે હોલની અંદર બેઠા છો તો કોઈ લોકો બહાર છે, અને બહાર છે એટલે તમે અંદર કહેવાઓ. પણ આ શું છે? સાપેક્ષ છે, જેને કહેવાય ફિલ્ડ ઓફ રિલેટિવ રિયાલિટી. સાપેક્ષતાનું ક્ષેત્ર છે. પણ જનક અજબ ગજબની ઘોષણા કરે છે. જનક માટે field of relative reality, once again, field of relative reality is cremation ground for me. મારે માટે બધું સ્મશાન વત છે. કોણ કહે છે? જનક કહે છે. હું સાપેક્ષતા નહીં, દિવાલો ઓળંગી ચૂક્યો છું. આઈ એમ એબ્સોલ્યુટ રિયાલિટી. હું નિરપેક્ષ આત્મતત્વ છું, અને મારા નિરપેક્ષ આત્મતત્વમાં કોઈ સાપેક્ષતાની વસ્તુ હોઈ શકે નહીં. આ સાપેક્ષતા ને ટૂંકમાં સમજાવવું હોય તો કેવી રીતે થાય? તમારામાંથી કોઈ એક જણ ઊભા થઈ અને એની જન્મ તારીખ મને કહેશે. એક જણ ઊભા થાવ ને. હા બોલો બેન, બોલો. 24/10/72. બસ આ બેને મને કહ્યું 24/10/72 એમની જન્મ તારીખ. એટલે જન્મ તારીખને જોશો ને તો એવું લાગશે 72. હા, હું તો બહુ જીવ્યો. હવે એનાથી પહેલા કોઈનો જન્મ હોય તો જરા મોટી ઉંમરના કોઈ મને કહે ને જરા, વડીલ. હે 31 પહેલા, પછી 42 વાળા 31. વેરી ગુડ. તો 31ની સાલમાં જન્મ્યા. હવે એ જો એમ કહે કે 31ની સાલમાં મારો જન્મ છે તો એ શું અનુભવ કરશો? હા, બહુ વર્ષો જીવ્યો. હવે નહીં પૂછું. જો જન્મ તારીખ તરફ જોશો તો એમ લાગશે બહુ લાંબુ જીવ્યો છું. પણ ડોક્ટરે કહ્યું થોડાક મહિના છે, અને મોત સામે દેખાશે તો શું લાગશે? હજુ કઈ ભોગવ્યું જ નથી, હજુ તો આદરે અધૂરા છે. અને યમના દૂતો હેડે આયા. એટલે કેમ દૂતો? મારું જ ઘર ચડ્યું તમને. કેમ? મોત તરફ દ્રષ્ટિ કરશો તો લાગશે કે બહુ ટૂંકું જીવન છે, અને જન્મ તારીખ જોશો તો શું લાગશે? બહુ લાંબુ જીવન છે. હું સાપેક્ષતા સમજાવું છું. 21મા માળનું મકાન હોય ને તમે 21મા માળ ઉપર ઊભા હોય અને નીચે જુઓ, હે હું તો ઉપર છું, પણ આમ જેવો હાથ ઊંચો કરે ઉપર છું અને આંગળી ઊંચી થઈ અને ચંદ્ર હતો અને ચંદ્ર પર નજર પડી, હું તો ભોંય તળીએ છું. એટલે હમણાં ત્યાં કયું ઉપર છું? હા કહ્યું તું. ચંદ્ર તરફ જોતા શું લાગે? હું નીચે છું. અને ભોંય તળી જોતા શું લાગે? હું ઉપર છું. પણ આ બધી વાતો કદાચ ન સમજાય. હું તમારી વાત કરું. અહીંથી 20 રો છોડી ફર્સ્ટ અને દરવાજાની લાઈનમાં વચ્ચે જે લોકો બેઠા છે એ લોકોને કૃપા કરીને કહું છું, વચ્ચે જે છે ને એ લોકો ફર્સ્ટ રોને જોશે, પ્રથમ પંક્તિને જોશે તો એ લોકોને એવું લાગશે અમે તો પાછળ છે, મોડાયા ને ભાઈ,
અને અમારું શું કંઈ ચાલે છે, તમને પહેલી સીટમાં કોઈ બેસવા દે કે? એટલે અમે તો પાછળ છીએ. પણ હું એ લોકોને કહું છું, દુઃખી ના થશો, તમારે કશું નથી કરવાનું. હું તમને અડ્યા વગર તમને આગળ કરી આલું, પણ તમારે શું કરવાનું? છેલ્લી લાઈન વાળાને જુઓનું, અને છેલ્લી લાઈન વાળાને જોશો તો તમને શું લાગશે? તમે આગળ છો. હવે બીજી વાત કરી દો, અહીં વાત ખતમ નથી થતી. પણ વચ્ચે બેઠા છે એને આડા ફરી અને પહેલી લાઈન અને પાછલી લાઈન બંનેની એક સાથે નજર નાખવાની, તો શું લાગશે? હું આગળ નથી, પાછળ, હું તો વચ્ચે છું. વાહ વાહ! એટલે સાપેક્ષનું ક્ષેત્ર એવું છે, તમે ક્યાં ઊભા રહીને જુઓ છો, કઈ સ્પેસ, દેશ, કયા દેશમાં ઊભા રહીને નિરીક્ષણ કરો છો, એના પર આખો દ્રષ્ટિનો આધાર છે. કોણ ક્યાં ઊભો રહીને જુએ છે એના પર દર્શનનો આધાર છે. આપણા દર્શનમાં કંઈક ભૂલ છે. જો તમે અજ્ઞાનમાં ઊભા રહીને જોશો, અજ્ઞાનના આવરણમાં હશો, અથવા સ્થૂળ બુદ્ધિએ જોવાનો પ્રયત્ન કરશો, તો તમને શું લાગશે? આ દેહ છે એ સત્ય છે. વાહ વાહ! અજ્ઞાની હશો તો શું લાગશે? દેહ સત્ય છે. જો દેહ સત્ય લાગશે ને તો મોત નિશ્ચિત છે, મોત પણ સત્ય છે. અને દેહ સત્ય છે, મોત સત્ય છે, તો જન્મ પણ સત્ય છે. દર વર્ષે હેપી બર્થડે ટુ યુ. કેમ? જન્મ સાચો છે ભાઈ. જો એકવાર હેપી બર્થડે કરી કહ્યું જન્મ સાચો, તો બેટા મોત સાચું છે, રોવું જ પડશે. હું શું કહેવા માંગુ છું? ક્યાં ઉભા રહીને જુઓ છો? અજ્ઞાનમાં ઉભા રહીને જોવાથી દેહ સત્ય જણાશે, મૃત્યુ સત્ય જણાશે, જન્મ પણ સાચો જણાશે, અને મૃત્યુ જીવનની એક વાસ્તવિકતા બની જશે. પરંતુ અને દેહને સત્ય માનશો ને તો કાળમાં તમારો અંત નિશ્ચિત છે, કારણ કાળમાં જન્મ નિશ્ચિત થયેલો. દેહને સત્ય માનશો તો કાળ નિશ્ચિત, મૃત્યુ નિશ્ચિત, અને તો તમારો જન્મ થયો, કારણ કે તમે સાકાર છો અને જન્મેલા છો. તો જન્મ ક્યાં થયો હોય? કાં તો હોસ્પિટલ કોઈ ગાયનિક વોર્ડમાં થયો હોય, અને કાં તો ઘરમાં થયો, એટલે એક દેશમાં થયો, એક સ્થળમાં થયો. તો કાળનું બંધન પણ ખરું અને સ્થળનું બંધન પણ ખરું. એક જ સમયે તમે અનેક દેશમાં હોઈ શકો નહીં. હા, અને એક જ દેશમાં હોય ત્યારે અનેક સમયમાં પણ ન હોઈ શકો. એટલે દેશ કાળનું બંધન નિશ્ચિત થઈ ગયું. ક્યારે? અજ્ઞાનમાં ઊભા રહીને જોવાનો પ્રયત્ન કરશો તો. પણ ધારો કે જ્ઞાનરૂપી દ્રષ્ટિ આપણને મળી જાય અને હું તો સતચિત આનંદ સ્વરૂપ આત્મા છું, દેહને સ્પર્શ કરતો નથી. દેહ તો દ્રશ્ય છે, હું તો દ્રષ્ટા છું, દ્રષ્ટા દ્રશ્ય બની શકે નહીં. દેહ જ્ઞેય છે, હું જ્ઞાતા છું, તો જ્ઞાતા હોય એ જ્ઞેય દેહ બની શકે નહીં. ઓહો! અને દેહ જન્મેલો છે, હું અજન્મા છું, એટલે હું દેહ તો હોઈ શકું જ નહીં. મને જ્ઞાન ઉપલબ્ધ થયું છે. એટલે જ્ઞાનમાં ઊભા રહીને જશો. જો જ્ઞાનરૂપી દ્રષ્ટિ મળી જાય, શાસ્ત્રો કહે છે તેમ દ્રષ્ટિ જ્ઞાનમયમ કૃત્વા પશ્યેત બ્રહ્મમયમ જગત. જો જ્ઞાનમય દ્રષ્ટિ હશે તો બધું બ્રહ્મ થઈ જશે, અને બ્રહ્મથી ભિન્ન કંઈ દેખાશે જ નહીં. એટલે હું શું સમજાવવા માંગુ છું? તમારા દર્શનનો આધાર તમે ક્યાં ઊભા રહીને જુઓ છો એના પર છે. જ્ઞાનમાં દેહની ભ્રાંતિ નષ્ટ થઈ જશે, અને દેહ જ નથી હું તો મારે મોત કેવું? મોત નથી તો આતંક કે ભય ક્યાં? અભય થઈ ગયો, નિર્ભય નહીં, અભય થઈ ગયો. વાહ વાહ! પણ ક્યારે એવું બને અભય થઈ શકું? જ્ઞાનમાં ઊભા રહીને જોવાનો પ્રયત્ન કરું તો. જ્ઞાનમાં ઊભો રહીશ તો મને સમજાઈ જશે અષ્ટાવક્રના સૂત્રો. સાકારમ અનૃતમ વિદ્ધિ નિરાકારમ તુ નિશ્ચલમ. સાકાર જેટલું છે, આકાર જેટલું છે, જન્મેલું છે, એટલે મૃત્યુ થનારું કે નષ્ટ થવા વાળું છે, અને સત તો હોઈ શકે જ નહીં. આકાર તો સત્ય જ નથી. હું તો સાકારના આકારથી જ ઘેરાયેલો છું ને. મારા સગા વાલા, મારી આગળ પાછળ ફરનારા બધા આકારવાળા છે, એટલું જ નહીં. આંખથી જ્યાં જ્યાં જોઉં છું ત્યાં આંખ માત્ર સાકાર કે આકારને જ જોઈ શકે, અદ્રશ્ય ને તો આંખ જોઈ શકતી નથી. ઓહો! હવે મને સમજાયું. જ્ઞાનમાં ઊભા રહીને જોવાથી કે દેહને જો આકાર હોય તો દેહ કદાપી સત્ય હોઈ શકે નહીં. ટૂંકમાં હું અજન્મા છું,
નિરાકાર છું, દેહ નથી તો મૃત્યુ નથી, મૃત્યુ નથી તો ભય નથી, અને ભયનું મને બંધન હોઈ શકે નહીં. તો બંધનથી મુક્ત થઈ ગયું. પણ જ્ઞાનમાં ઊભા રહેવાથી બંધન મુક્ત છું, અને અજ્ઞાનમાં ઊભા રહી અને જોવાનો પ્રયત્ન કરીશું તો હું બંધન દ્વારા બદ્ધ મને ભાસું છું. જ્ઞાનમાં શુદ્ધ છું, બુદ્ધ છું, મુક્ત છું, અવિનાશી છું, અને અજ્ઞાનમાં મૃત્યુને આધીન છું, અનેક યોનિઓમાં ભટકનારો છું, સ્વર્ગ અને નર્કમાં કર્મફળ પ્રમાણે જનારો આવનારો છું. અને એટલા માટે શંકરાચાર્યને ગઈકાલે ઉલ્લેખ થઈ ગયો, જ્ઞાતે તત્વે કહ સંસાર. અને નરસિંહ ગાયું હતું. શું ગાયું હતું? કે જાગીને જોવું તો જગત દિશે નહીં. ટૂંકમાં મારા માટે સાપેક્ષતાનું ક્ષેત્ર સ્મશાન વત થઈ ગયું. ઇટ ઇઝ નથિંગ બટ ક્રિમેશન ગ્રાઉન્ડ. એટલે નિરપેક્ષમાં ઊભો રહી અને જનક બધી વાતો કરે છે. અને જનકની એવી નિરપેક્ષ તત્વમાં ઊભા રહીને જે વાતો થઈ છે એના પર ધીરે ધીરે આપણે પ્રકાશ પાડીશું અને ચર્ચા વિચારણા કરવાનો પ્રયત્ન કરીએ. જનકજી કહે છે, મુજ અભેદ અદ્વિતીય એક આત્મતત્વમાં અન્ય છે જ નહીં, બીજું છે જ નહીં. દ્વૈત નથી, દ્વંદ નથી, રૂપ નથી, અરૂપ નથી, વિદ્યા નહીં, અવિદ્યા નહીં, બંધન નહીં, મોક્ષ નહીં. કેમ? મારું આત્મ સ્વરૂપ એવું છે કે જ્યાં કંઈ પણ હોઈ શકે નહીં. ટૂંકમાં મેં તમને સમજાવવાનો પ્રયાસ કર્યો. સાપેક્ષતાના ક્ષેત્રમાં ઉભા રહીને જોવાથી દર્શન જુદું હોય છે. તમે એમ કરો કે મારે પણ અનુભવ કરવો છે કે હું બ્રહ્મ છું, બ્રહ્મ છું. સરસ. પણ સ્વામીજી તમે આટલું બધું કહો છો, મેં આટલું બધું સાંભળ્યું, પણ અમને કેમ નથી અનુભવાતું હું બ્રહ્મ છું? નહીં અનુભવાય. હે? કોઈ દિવસ? ના, કોઈ દિવસ નહીં અનુભવાય. કેમ? એક નાનકડી ભૂલ કરી બેઠા છીએ આપણે. ક્યાં ઉભા રહીને જોવાનો પ્રયત્ન કરીએ. એક સુંદર વાત કરું. પેપરોમાં, ટીવીમાં તમે જોશો પેલા એસ્ટ્રોનોટ ઉપર જાય છે અને એ લોકોને ખાવાનું એસ્ટ્રોનોટને કેવી રીતે આપવામાં આવે છે? ત્યાં કંઈ આપણી અહીં થાળી ભરેલું ભાણું પીરસીને આપવામાં આવે નહીં તો થાળી ઉડ્યા કરે અને રોટલી આમ જાય, દાળ આમ જાય, શાક આમ જાય. પકડે કેવી રીતે માણસ? પણ ત્યાં એવું કેમ બને છે? ત્યાં ગુરુત્વાકર્ષણ નથી. ગુરુત્વાકર્ષણનું બળ નથી. ના, એટલે કોઈ વસ્તુનું વજન જણાય નહીં. એટલે વજન રહિત સ્થિતિ, વેઇટલેસનેસ સ્ટેટ. પણ મારે અનુભવ કરવો છે કે હું મારા ઘરમાંથી નીકળી અને બીજાના ઘરમાં પહેરી જવું, આમ પેલા જેમ એસ્ટ્રોનોટ બધા હવા ઉડે છે. તો ભાઈ એવું થાય ખરું? અહીં રહે ના થાય. આ 200 માઇલનું જે ઇનર એટમોસ્ફિયર છે એને ઓળંગી અને આઉટર સ્પેસમાં જા, 200 માઇલની ઉપર જા, પછી વેઇટલેસનેસ, વજન રહિત સ્થિતિનો અનુભવ તને થઈ શકે. બાકી થઈ શકે નહીં. હે? પૃથ્વી પર ઉભા ના થાય, ના થાય. પૃથ્વી પર રહે વજન રહિત સ્થિતિનો અનુભવ થાય નહીં. બસ એવી રીતે જીવ ભાવમાં રહે હું બ્રહ્મ છું એ અનુભવ થાય નહીં. જીવ ભાવનો બાદ કરવો પડે તો હું બ્રહ્મ છું. દ્રષ્ટિ જ્ઞાન મયમ કૃત્વા પશ્યેત બ્રહ્મમયમ જગત. એ વસ્તુ સાચી બની શકે, શક્ય બની શકે. જનકજીની વાત કરીએ. જનક કહે છે, મુજ અભેદ અજન્મા અદેહી આત્મામાં જો દેહ જ નથી તો કાળ ક્યાં? દેહ શરૂ થાય, પ્રસૂતિ થાય અને જન્મ થાય એટલે કાળ શરૂ થયો. અને કાળનો અંત ક્યાં આવે? છેલ્લું સ્ટેશન મોત આવે ત્યારે. ટૂંકમાં હું દેહ જ નથી તો મારે કાળ ક્યાં? અને જો કાળ નથી, કાળથી હું મુક્ત છું તો મારે મૃત્યુ ક્યાં? અને મૃત્યુ નથી તો ભય ક્યાં? આતંક ક્યાં? હું તો સર્વવ્યાપ્ત છું, હું બધે જ છું. જો હું દેહ નથી તો કાળનું બંધન નથી. સમજવાનું. હું સર્વવ્યાપ્ત છું, હું બધે જ છું. કોઈ જગ્યા એવી નથી કે જ્યાં હું નથી. કેમ? હું તો આત્મા છું ને. જેમ આકાશવત, એટલે આકાશ ક્યાં છે? આકાશ બધે જ છે. કોઈ જગ્યા એવી નથી કે જ્યાં આકાશ નથી. એમ હું આકાશનું પણ કારણ હોઉં. પહેલા દિવસે વિચારણા થઈ ચૂકી. એ તસ્માદાત્મન આકાશ સંભૂત. એ આત્મતત્વમાંથી આકાશ જન્મ્યું.
એટલે આકાશનો જન્મ જે આત્મામાંથી થયો એ આત્મા હું છું. તો હું તો બધે જ છું, આકાશથી પણ સૂક્ષ્મ છું. જો હું બધે જ છું તો દેશ મને બાંધી કઈ રીતે શકે? પણ સાંભળજો, હું સર્વવ્યાપક કેમ થઈ શકું? કારણ કે હું નિરાકાર છું. માટે હું આ શરીર છે એવું માનું, એટલે આકાર ને સાકાર મને સમજું તો આ એક જ સ્થળે છું. પણ એમાંથી મુક્ત થયો નથી. હું સર્વવ્યાપ્ત થઈ જાઉં આત્માના દ્રષ્ટિકોણથી. અને જો હું સર્વવ્યાપ્ત છું તો મારે દેશનું બંધન નહીં. હું દેહ નથી તો કાળનું બંધન નહીં. એટલે દેશ અને કાળના બંધનથી હું મુક્ત છું. આઈ એમ ફ્રી ફ્રોમ ટાઈમ એન્ડ સ્પેસ. આઈ એમ ફ્રી ફ્રોમ કન્ડિશન ઓફ ટાઈમ એન્ડ સ્પેસ. આઈ એમ નોટ એટ ઓલ બાઉન્ડ બાય ટાઈમ એન્ડ સ્પેસ. કેમ? હું દેહ જ નથી. એટલે અહીંયા જનકજી બહુ સુંદર આપણને વાત કરે છે કે હું દેહ નથી તો મારે દેશકાળનું બંધન નથી. એટલે કહે છે ક્વ બંધ, મારે વળી બંધન કેવું? અને જો બંધન જ નથી મારે તો બંધનથી છૂટવાનો ઉપાય ક્યાં? અને મોક્ષની અપેક્ષા આકાંક્ષા કેવી? કોણ કહે છે કે મારે મુક્તિ જોઈએ છે અને મોક્ષ જોઈએ છે? જે સમજ્યો નથી કે હું આત્મા છું એ કહી શકે. જે પોતાને દેહ માને એ કહી શકે કે મારે મુક્ત થવું છે, કારણ કે દેશ અને કાળના બંધનમાં છે. જનક કહે છે મારે બંધ હોઈ શકે નહીં, કારણ કે હું તો આત્મા તરીકે સર્વવ્યાપ્ત છું અને જન્મ્યો જ નથી. એટલે હું કાળના બંધનમાં નહીં અને સર્વવ્યાપ્ત છું, માટે દેશના બંધનમાં પણ હું હોઈ શકું નહીં. એટલું જ નહીં, જનક કહે છે બંધન અને મોક્ષ એનો અનુભવ કરે છે કોણ? કોણ કહે છે કે હું બંધનમાં છું? હું તમને પૂછવા માંગુ છું, બંધનમાં કોણ છે, શરીર કે આત્મા? તમને એટલું તો ખબર પડી ગઈ ને હવે કે આત્મા તો સર્વવ્યાપ્ત હોય અને આત્મા તો કોઈ દિવસ બંધનમાં હોય જ નહીં, કારણ કે એના આકાર દેશ અને કાળનું બંધન નથી. અને મેં પ્રશ્ન તમને એવો કર્યો, બંધનમાં કોણ છે? શરીર છે? બંધનનો ભાવ અનુભવે છે કોણ? શરીર કે આત્મા? શરીર. આત્મા તો ના હોય. જો શરીર તો શરીર તો જડ છે, તો જડને અનુભવ કેવી રીતે થાય? અલા શરીર જડ છે કે નહીં? અલા આ કે ના તો કહો. જો જડ ના હોય ને, ચેતન હોય ને, તો બાંધીને ઉચકીને લઈ તો જાઓ, વચમાં ઊભો થઈ જાય અને ડાઘો મૂકીને મળદું નાહી જાય ઘેર. તો શરીર જડ છે ને, કે શરીર જો જડ હોય તો બંધન કે મોક્ષ એવો ભાવ શરીર તો અનુભવી શકે નહીં. અને આત્મા તો નિત્ય મુક્ત જ છે, તો એને તો મોક્ષની અપેક્ષા જ નથી, કારણ કે આત્મા બંધનમાં નથી. તો આ હું બંધનમાં છું એવું કહે છે કોણ? તો કે મન એવું કહે છે કે આઈ એમ બાઉન્ડ. અને હવે મારે તમને વધારે કહેવાની જરૂર નથી. સુગ્ન શ્રોતાઓ છો, વેદાંતના પ્રવચનોને ઘોડીને પી ગયા છો અને તમને ખબર છે એ વાત યાદ કરાવું છું. તમને નથી ખબર એવું મારાથી કહેવાની દોષનું આરોપણ તમારા ઉપર કરતો નથી. સુગ્ન શ્રોતાઓને મન એવં મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન અનુભવ કરે છે કે બંધનમાં છું. જો મન એવો અનુભવ કરે તો બંધનમાં હોય જો મન, તો મનને ઈચ્છા થાય. શું થાય? કે મારે મુક્ત થવું છે. પણ જનક તો આગળ કહી ગયા કો મન હો, હું મન તો છું જ નહીં. હું મન નથી તો મારે બંધન કેવું? અને બંધનમાં નથી હું તો મોક્ષની આકાંક્ષા અપેક્ષા કે મહત્વાકાંક્ષા કેવી? મારે મુક્તિ જોઈતી જ નથી. કોણ કહે છે? જનકજી કહે છે. મન જો કારણ હોય બંધન મોક્ષનું તો શું કરવાનું? મનનો નાશ કરવાનો. મન જ ના હોતા ભાંજગડ પતી જાય. પણ મન ક્યાં છે? શોધવું કઈ રીતે? ડોક્ટરો બેઠા હશે તો ખબર હશે. હું પૂછું કોઈને કે મન ક્યાં છે? હાથમાં છે? પેટમાં છે? મન માથામાં છે? ના, આ સેરેબ્રલ કોર્ટેક્સ મસ્તિષ્ક છાલ અને મસ્તિષ્કમાં બ્રેન હોઈ શકે, નોટ માઇન્ડ. If you open skull, you can see brain, you can touch brain, you can pinpoint brain, but not at all mind. મન દેખાતું નથી. સમજો આટલા બધા બેઠા છે, અમારા આટલા બધાના મન, એ મનમાં બહુ વચન જ ના હોય. મન માટે એક જ વચન વપરાય. આટલા બધા માણસો છે પણ શું કહેવાય? બધાનું મન શાંત છે, બધાના મનો શાંત છે એવું ના કહેવાય. અને આ મન અદ્રશ્ય છે અને છતાં નથી દેખાતું. આપણે માનીએ છીએ કે આપણે મન છે. આ જનક જ્ઞાનમાં સમજી ગયો છે
કો મનઃ, મારે તો મન છે જ નહીં અને મન નથી, અને મારા આત્મ સ્વરૂપમાં પણ, એટલે મનનો બાદ કરી ચૂક્યો છે. અને જો મન જ ના હોય મુજ અસંગને, મન જ ના હોય મુજ અદેહીને, એટલે શરીર રહિત એવા મને મન જ નથી, તો મારે બંધન મને નડે કેવું, અને મોક્ષ કે મુક્તિ મને અડે કેવી રીતે? નડે પણ નહીં બંધન અને મોક્ષ મને અડે પણ નહીં. એટલે કહે છે હું તો કો બંધ કોચ વા મોક્ષ, એવી વાત અહીંયા જનકજી આપણને ઉચ્ચારીને સમજાવી છે. મન નથી તો બીજા દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો મન નથી તો વાસના નથી. ગઈકાલે વિચારી ગયા કે બધી વાસના, કામના, મહત્વાકાંક્ષાનું સ્ટોર હાઉસ મન છે. હું મન જ નથી તો મોક્ષની કામના કે વાસના મારે ક્યાં? અને એ દ્રષ્ટિકોણથી જોઈએ તો પણ જનક કહે છે કે મારે મુક્તિની જરૂર નથી, કારણ કે મન નથી તો મુક્તિની કે મોક્ષની અપેક્ષા મારે હોઈ શકે નહીં. હું તો અસંગ છું. હોય તોય મનને અડતો નથી, શરીરને અડતો નથી. જળ કમળ વત શરીરમાં રહું પણ શરીરને અડું નહીં. છૂતા નહીં મેં દેહ ફિર ભી देह तीनों धारता, रचना करूं मैं विश्व की, नहीं विश्व से कुछ वास्ता. ત્રણ શરીર છે મારે. ફિઝિકલ ગ્રોસ બોડી, સ્થૂળ શરીર, સ્વપ્ન જુએ છે સૂક્ષ્મ શરીર, અને એક છે કારણ શરીર. ફિઝિકલ ગ્રોસ બોડી, સટલ બોડી એન્ડ કોઝલ બોડી. હું ત્રણેયમાં છું, પણ કોઈ શરીરને સ્પર્શ કરતો નથી, અસંગ છું. અને શરીરને સ્પર્શ કરતો નથી તો શરીરમાં રહેલી ઇન્દ્રિયોને સ્પર્શ ન જ કરું, શરીરમાં રહેલા મન, બુદ્ધિ, ચિત્ત જેવા અહંકારને પણ સ્પર્શ કરું નહીં, અને અહંકારને તો અડું પણ નહીં. એવો હું છું, જનક કહે છે અહીંયા. એટલે જનકની વાત સમજવા જેવી છે. મારે મન નથી, મનમાં રહેલી વાસનાઓ નથી, હું તો અસંગ છું, તો મને બંધન અડે કેવી રીતે, મોક્ષ પણ અડે કેવી રીતે? એટલા માટે કહ્યું ક્વ બંધ ક્વચ વા મોક્ષ. અન્નપૂર્ણ ઉપનિષદ છે, એ બહુ સુંદર વાત કરીને આપણને સમજાવે છે અને કહે છે કો બંધ કસ્ય વા મોક્ષો નિર્મૂલમ મનનમ કરો. જ્યાં મન જ નથી ત્યાં બંધ અને મોક્ષની ચર્ચા કેવી? બંધ અને મોક્ષની વાર્તા કેવી? અને બંધ અને મોક્ષની ચર્ચા, વાર્તા કે બંધ અને મોક્ષનું મનન છે, એ મનનને નિર્મૂળ કરો. મનન કરવાની જ જરૂર નથી. વાહ વાહ, મારે મોક્ષ જોઈએ છે, મુક્તિ જોઈએ છે, મનન કરું, મનન મૂકી દો. નિર્મૂલમ મનનમ ખરું. કારણ કે મન નથી તો બંધ ક્યાં અને મોક્ષ ક્યાં? ટૂંકમાં મારા આત્મામાં જનક કહે છે અન્ય કંઈ નથી, ભેદ નથી, ભય નથી, તો પણ બંધન હોઈ શકે નહીં. મમ ક્વ બંધ ક્વચ વા મોક્ષ. શાસ્ત્રો તો ગાજી વગાડીને આપણને સમજાવે છે, શીખવાડે છે કે મનસઃ અતિરિક્ત હિ અવિદ્યા ન અસ્તિ. આપણે એવું માનતા હોઈએ કે અવિદ્યા કે અજ્ઞાન અને મન જુદા છે. જુદા છે જ નહીં. અવિદ્યાથી જુદું મન નથી. અવિદ્યા એટલે જ મન, અને અવિદ્યા રૂપી મન છે, માટે તો બંધનનો ભાવ અનુભવે છે, રાગ અનુભવે છે, આસક્તિ અનુભવે છે. જો અવિદ્યા ના હોત તો અનાસક્ત થઈ ગયું હોત મન, પણ એવું શક્ય નથી. એટલે અહીં ઘણી શાસ્ત્રો આપણને બહુ સુંદર રીતે શંકરાચાર્યજી સમજાવે છે. મનસઃ અતિરિક્ત હિ અવિદ્યા ન અસ્તિ, મન હિ અવિદ્યા ભવબંધ હેતુ. મન એ જ અજ્ઞાન, મન એ જ અવિદ્યા, અને અવિદ્યા છે એ જ ભવબંધ હેતુ. આ બંધન, સંસારના બંધનનું કારણ કોઈ હોય તો મન છે, એટલે અવિદ્યા છે. શાસ્ત્રો કહે છે મમેતી બધ્ધતે જંતુ. મમ ભાવ હોય ને એના લીધે જ ખરેખર આપણને બંધન જેવું ભાસે છે. નિર્મમેતી વિમુચ્યતે. મમેતી બધ્ધતે જંતુ નિર્મમેતી વિમુચ્યતે. મારું કંઈ નથી, મારું કોઈ નથી, મારે કોઈ સાથે સંબંધ નથી, એવું જો ભાવ આપણામાં આવી જાય તો આપણે મુક્ત થઈ જઈએ. નથી થતું. બંધન કેમ લાગે છે? મમ ભાવ છે,
મમ્મી પપ્પા આવે એટલે આ મારું છે. સારામાં સારો લક્ષ ટોયલેટ સાબુ લઈ અને શરીરને કેમ નવડાવો છો? મારું છે. ખિલા પિલા કે દેહ બઢાયા વો ભી અગન જલાના હૈ. એ બધાને ખબર છે ને અગ્નિમાં હરગાઈ દેવાનું છે, તો હું કરવા અમૂલનું બટાર ને ફાટાર ને અલે શું કરવા? પણ મજા આવે. ખિલા પિલા કે દેહ બઢાયા. પણ મારું શરીર છે મારે તાજું માજું રાખવું પડે. મારું છે એટલે રંગ રોગન કરવા પડે. મારું છે માટે આઈ મસ્ટ બીકમ ડ્રેસ કોન્શિયસ, ફિગર કોન્શિયસ. આપણે ઘરમાં ગંજી પહેરીને બેઠા આમ અને કોઈ બેલ મારે, એ મારે જબ્બો લાય, કોક આવ્યું મળવા. એટલે તું તારા ઘરમાં બેઠો છે, એની ઓફિસમાં ઇન્ટરવ્યુ આપો છો ગજ ના, પણ છે ને બહારથી આવે ને કેવું લાગે? વી આર ડ્રેસ કોન્શિયસ માય ડિયર સર, વી આર ફિગર કોન્શિયસ માય ડિયર સર. કેમ? હું શરીર છું માની લીધું છે. એટલું જ નહીં, હું શરીર છું નહીં, મારું છે. અને મારું છે તને શૃંગાર લગાવવા પડે, સારા વસ્ત્રો પહેરાવવા પડે. બસ એમાં દુઃખ છે. તમને એમ ખબર પડી જાય કે હું શરીર નહીં, શરીર મારું નહીં, તો જેવા છો એવા રહો ને. ના, એક વેપારી કાપડિયો એક્સપર્ટ, જેમ આ બધી દુકાનોમાં અમુક માલ હોય ને બીજી કોઈ દુકાનમાં ના મળે, એને ત્યાં જ મળે. પણ એ શું વેચતો તો ખબર છે? છેલ્લે યાત્રામાં માણસ મરી જાય એ કફનનો ધંધો કરતો હતો, કફન વેચતો હતો. કેમ આવ્યા છો ભાઈ? ગ્રાહક આવ્યો, ઘટના ઘટી ગઈ છે, જેન્ટ્સ માટે કફન આપો. એમ પેલો પહેલા તો પેલો મોટો ગજ હતો ને, જો સમજી ગયા ગજ. આપણા લોકો બહુ અનુભવી હોય, ગજ આમ કરીને ફટ લઈ જા. બીજો ગ્રાહક આવ્યો, કોણ? સ્ત્રીનું મરણ થયું છે. અચ્છા, કફન આપે ગજ આમ કરી ફાટ લે લઈ જા ભાઈ, આનું બિલ બનાવીને આપી દો. રોજ ખૂબ કપડું વેચે. એક દિવસ એવું થયું, રાતના 12 વાગે દુકાન ખોલે છે, અંદર પ્રવેશ કરે છે, માંડ ગજ ઉપડે છે, આમ કરે છે, પછી શું થયું ભાઈ? રોજ તો તું કેટલા કપડા ફાડતો હતો. મારી અરે થાક, એકલો પડ્યા. કપડું ફાટતું નથી. કેમ? બીજાના મરતા હતા ને તાર ફાટ લઈને ફાડી લઈ જાય, બિલ બનાવ આપી દો, ફાટ આપી દો. હવે તો મારી બૈરી મરી ગઈ છે અને મારી બૈરીનું કફન ફાડવાનું છે. એ મમ ભાવ આવ્યો. કોની બૈરી? ત્યાં ઉછેરીને મીઠી કરતી ના હોય તો એના બાપાએ ઉછેરીને મોટી કરી. તારી ક્યાંથી થઈ? મારો બેટો ખોટો માની લે છે કે મારી છે. તારે માની લેવું હોય કે તારી છે તો દુઃખી થા, અમારો વાંધો નથી. જીવનમાં બંધન શેનાથી થાય? કોઈ પણ વસ્તુ માટે આ મારું છે, મારી છે, મારા છે એવું માની લે. મમભાવ એટલે શાસ્ત્રો સરસ વાત કરે છે. મમેતી બધ્ધતે જંતુ નીર મમેતી વિમુચ્યતે. આ બંધનનો ભાવ જો આપણામાંથી કાઢી નાખીશું તો આપણે મુક્ત થઈ જઈશું. શાસ્ત્રો કહે છે બંધાય વિષયાસક્તમ મુક્ત્યૈ નિર્વિષયમ સ્મૃતમ. બ્રહ્મબિંદુ ઉપનિષદ. વિષયોમાં આસક્તિ. વિષય એટલે શું? 5: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 સિવાય જગતમાં કોઈ વિષય નથી. અને એની સાથે આપણું કોમ્યુનિકેશન છે એક્સટર્નલ વર્લ્ડ સાથે. આ જગતમાં શું છે? કાં તો કોઈ રૂપ હોય એટલે દ્રશ્ય હોય, રૂપ હોય, અને કાં અવાજ હોય, સંગીત હોય, શબ્દ, અને કાં કોઈ સ્વાદ હોય, અને કાં કોઈ ગંધ હોય. તો ટૂંકમાં, અને કાં તો સ્પર્શાનુભૂતિ કરીએ એવું કોઈ સાકાર કે આકાર વસ્તુ હોય. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ છે, આ વિષયો કહેવાય. એટલે શાસ્ત્રો કહે છે બંધાય વિષયાસક્તમ. વિષયોમાં આસક્તિ છે એ જ બંધન છે ને. કાં તો મારું રૂપ ખોવાઈ ગયું, કાં તો મારો સ્વાદ ખોવાઈ ગયો. એ તું મારી જોડે આંગળી આમ કરું છું, માફ કરજો, મારી જોડે 25 વર્ષથી પૈણી હતી, તને ખબર નથી કે મારા બાપાએ કારેલાનું શાક ખાધું નથી, તે કેમ આજે બનાવ્યું? હવે શું થઈ ગયું? એને મુશ્કેલી પડી ગઈ. જુઓ, કોઈ પણ વસ્તુમાં કાં તો આપણે આસક્ત થઈએ એટલે સંગ હોય,
અને કાં તો એનાથી અસંગ હોય. સ્વાદથી અસંગ થઈ જવું તો જેવું હોય આપણે લઈ જઈએ, આરોગી જ લઈએ, પણ મુશ્કેલી થાય છે. ટૂંકમાં 5 વિષયો છે ને, એ વિષયોમાં આસક્તિ હોય એ જ બંધનકારક છે. અને જો 5 વિષયની આસક્તિમાંથી મુક્ત થઈ જઈએ, એટલે શબ્દમાંથી મુક્ત, સ્પર્શમાંથી મુક્ત, મારે સ્પર્શાનુભૂતિ કરવી નથી, સ્વાદ મારે જોઈતો નથી, ગંધ કોઈ લેવી નથી, બસ મેટર એન્ડ્સ, તો આપણે બંધનમાં પડીએ જ નહીં, પકડાઈએ જ નહીં. વિષયો જ આપણને બાંધે છે. એટલે ટૂંકમાં અહીંયા બ્રહ્મબિંદુ ઉપનિષદ સુંદર વાત કરે છે કે વિષયની આસક્તિ એ બંધન છે, અને જો અનાસક્ત થઈ જઈએ તો એ જ મુક્તિ છે. મુક્તિ વળી બીજી કઈ? વાયુના નિયતે મેઘ પુનઃ તેનૈવ નિયતે. આકાશ કોરું કટ હોય અને પવન જોરથી વાવાઝોડું આવે તો ગમે ત્યાંથી વાદળાને ભેગા કરીને વાદળાને બાંધે છે. ઘનઘોર ઘટા ચડી આવે એટલે વાદળાને ભેગા કોણ કરે છે? વાયુ. અને એ જ વાયુ જોરથી ફૂંકાય તો છિન્ન ભિન્ન કરી નાખે, વાદળા વિખરાઈ ગયા, હવે વરસાદ નહીં આવે. પણ વરસાદ નહીં આવે એવું કાર્ય કોણે કર્યું? વાયુએ. પણ વરસાદ આવશે, ઘનઘોર ઘટા ચડી જાય, એ કાર્ય કોણે કર્યું? વાયુએ. એવી જ રીતે બંધનનો ભાવ ઊભું કરનાર કોણ? મન. અને એ બંધનમાંથી મુક્ત કરનારું કોણ? તો કે એ પણ મન. એટલા માટે શાસ્ત્રોએ કહ્યું મન એવ મનુષ્યાણામ કારણમ બંધમોક્ષયો. અવધૂત ગીતા, જેમ આ છે અષ્ટાવક્ર ગીતામાં અવધૂત ગીતા કહે છે, ન જાતો હમ મૃતો વાપી ન મે કર્મ શુભા શુભમ વિશુદ્ધમ નિર્ગુણમ બ્રહ્મ બંધો મુક્તિ કથમ મમ. બહુ સુંદર વાત કરી અવધૂત ગીતાએ. હું કદી જન્મ્યો જ નથી તો હું મરતો જ નથી, મારે શુભ અને અશુભ કોઈ કર્મ જ નથી, મુજ નિર્ગુણ વિશુદ્ધ બ્રહ્મમાં નથી કોઈ બંધન અને નથી કોઈ મોક્ષ. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. હું તો નિરાકાર છું. એટલું જ નહીં, વિભૂર વ્યાપ સર્વત્ર સર્વેન્દ્રિયાણામ. હું તો સર્વવ્યાપ્ત છું, બધામાં છું. એટલું જ નહીં, હું સમત્વ સમભાવ વાળો છું. સદા મેં સમત્વમ, મારામાં કોઈ વિષમતા નથી. બંધન અને મોક્ષ વિષમતા થઈ ગઈ. હું તો સમભાવ વાળો છું. હું બંધનમાં હતો નહીં અને મુક્તિ વાળો કે મોક્ષ વાળો થઈ શકું તેવું પણ નથી. હું આત્મ સ્વરૂપ છું, બંધનમાં નહોતો, એટલે મોક્ષ મારો હોઈ શકે નહીં. મને લાગે છે ત્યાં સુધી આત્મામાં બંધન નહીં અને મોક્ષ સંભવી શકે તેમ નથી, કારણ કે હું તો ચિદાનંદ સ્વરૂપ છું, સતચિત આનંદ સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું. ચિત્ત એટલે ચૈતન્ય અને આનંદ સ્વરૂપ છું. શિવોહમ શિવોહમ કલ્યાણ સ્વરૂપ છું, આત્મા છું. ટૂંકમાં કોણ ક્યાં ઉભો રહીને જુએ છે એના પર બંધન છે, એના પર મોક્ષ છે. અજ્ઞાનમાં બંધન ને મોક્ષ છે ને છે, અને જ્ઞાનમાં ઉભા રહીને જોશો તો નથી નથી અને નથી, કારણ કે હું દેહ જ નથી તો બંધન અને મોક્ષ જેવું સંભવી શકે નહીં. હું શરીર નહીં તો કાળનું દેશનું બંધન નહીં. મારામાં મમ ભાવ નથી, મારું કંઈ જ નથી, મારું કોઈ જ નથી, તો બંધન ક્યાં? આગળ કહે છે જનક, ક્વ વિદ્યા ચ અવિદ્યા. વિદ્યા અને અવિદ્યા એટલે જ્ઞાન અને અજ્ઞાન. વિદ્યા એટલે પંડિત હોય, વિદ્વાન હોય, પણ આ વિદ્વત્તા અને અજ્ઞાનતા એ કોનો ધર્મ છે? તો બુદ્ધિના ધર્મ છે. હું જો મનનો સાક્ષી છું, બુદ્ધિનો પણ સાક્ષી છું. આપણે કહીએ છીએ એ પેલો તો મૂર્ખ છે, પણ આ મૂર્ખ છે તો કોઈ વિદ્વાન છે, આ ઇડિયટ છે તો કોઈ જીનિયસ છે. એટલે મૂર્ખ કે પંડિત, ઇડિયટ કે જીનિયસ, મંદ બુદ્ધિ કે તેજસ્વી બુદ્ધિ. પણ અહીંયા જનકજી એમ કહે છે કે આ બધા બુદ્ધિના ધર્મ છે, આત્માના ધર્મ નથી. હું તો આત્મા છું, તો હું બુદ્ધિનો પણ સાક્ષી છું. અને જો બુદ્ધિનો સાક્ષી છું તો હું બુદ્ધિ ના હોઉં, અને બુદ્ધિ ન હોઉં તો પંડિત કે વિદ્વાન, વિદ્યા કે અવિદ્યા, જ્ઞાન કે અજ્ઞાન એવું મારામાં કદાપી હોઈ શકે નહીં. ઇડિયટ એન્ડ જીનિયસ, that is in relation to IQ, that is intelligent quotient. પણ આઈક્યુ ના દ્રષ્ટિકોણથી એવું કહેવાય કે કોઈ ઇડિયટ છે ને કોઈ જીનિયસ છે. પણ આ તો બુદ્ધિના ધર્મ છે. જેમ મનના ધર્મ છે સુખ અને દુઃખ, જેમ દેહનો ધર્મ છે જન્મ અને મોત, જેમ પાણીનો ધર્મ છે કે ઉપરથી નીચે વહેવું, જેમ સૂર્યનો ધર્મ છે કે પ્રકાશ પ્રદાન કરવો, જેમ બરફનો ધર્મ છે કે શીતળતા આપવી, અને અગ્નિનો ધર્મ છે કે દાહકતા પ્રદાન કરવી, એમ બુદ્ધિનો ધર્મ છે
કે કોઈ વિદ્વાન હોય કે કોઈ અવિદ્વાન, જ્ઞાન કે અજ્ઞાન, વિદ્યા કે અવિદ્યા. જનક કહે છે મારામાં વિદ્યા કે અવિદ્યા એવું કદાપી હોઈ શકે નહીં. એટલે અહીંયા જનક એમ કહે છે કે જ્ઞાની અને અજ્ઞાની એવા વિશેષણની મારે જરૂર નથી, આવશ્યકતા નથી. આત્મ સ્વરૂપે હું સર્વના અંતરાત્મા રૂપે છું અને સર્વને, સર્વ વિદ્યાને જાણનાર તરીકે હું સર્વજ્ઞ છું. આત્મા તરીકે મૂર્ખમાં પણ હું, વિદ્વાનમાં પણ હું. આત્મા તરીકે ડોક્ટરમાં પણ હું અને એન્જિનિયરમાં પણ હું. આત્મા તરીકે નર્તકીમાં પણ હું અને સંગીતકારમાં પણ હું. આત્મા તરીકે સંન્યાસીમાં પણ હું અને ગ્રસ્થમાં પણ હું. જો હું બધામાં છું તો બધાનું જ્ઞાન એ મારું જ્ઞાન છે. આઈ મીન ડોક્ટર એટલે આત્મા તરીકે હું એક હોવા છતાં બધામાં છું. જેમ પુષ્પનો હાર હોય એમાં ફૂલો અનેક, રંગ અનેક, સુગંધી અનેક, પણ બધામાંથી પસાર થતો દોરો તો એકનો એક સૂત્રાત્મા જેને કહીએ છીએ, એ સૂત્રાત્મા રૂપે હું છું, તમામમાં છું. એટલે ઘણા લોકો આની સમજ ના પડતી વેદાંત એટલે કે સર્વજ્ઞ એટલે એક જ જણ સર્વજ્ઞ આત્મા કેવી રીતે થઈ શકે? એટલે એમ નહીં. ડોક્ટરમાં હોય એટલે તબીબી વિદ્યાનું જ્ઞાન હોય, એનું એ જ આત્મા. વકીલમાં હોય તો લોનું, કાયદાનું એને જ્ઞાન હોય, એનું એ જ આત્મા છે. એ સંગીતકારમાં હોય તો સંગીતની વિદ્યાનું જ્ઞાન હોય, ફિઝિસિસ્ટ હોય તો એને ફિઝિક્સનું જ્ઞાન હોય, ટૂંકમાં કેમેસ્ટ્રી જાણનાર હોય તો એનું પણ એને જ્ઞાન હોય. એટલે આત્મા બધામાં છે, એટલે બધામાં રહી અને બધાનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે એને સર્વજ્ઞ કહેવામાં આવે છે. એટલે સર્વના અંતરાત્મા રૂપે સર્વમાં રહી સર્વ વિદ્યાને જાણનારો છું, એટલે હું સર્વજ્ઞ છું. અને મારા સર્વજ્ઞ એવા આત્મ સ્વરૂપમાં વિદ્યા કે અવિદ્યા જેવું દ્વંદ કે દ્વૈત કે એવી સાપેક્ષતા હોઈ શકે નહીં. I am knowledge, capital K, not knowledge of something. ટૂંકમાં જનકે બહુ જ હિંમતભરી રીતે અદ્ભુત ઘોષણા કરી અને આ બધી વાતો આપણને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. મારે કેવું વિશેષ જ્ઞાન, કારણ કે હું સર્વજ્ઞ છું, હું સર્વ જ્ઞાનોનું જ્ઞાન છું. મારે નથી વિદ્યા કે મારે નથી અવિદ્યા. આગળ કહે છે ક્વ વા ઇદમ, મારે આ શું અને ક્વ અહમ એટલે હું એવું પણ શું. કોઈ પણ વસ્તુને જ્યારે આપણે આંખથી જોઈએ ત્યારે એને જોનારો, એને જાણનારો, એનો દ્રષ્ટા, એનો જ્ઞાતા એક જ હોય. અને શાસ્ત્રમાં જેને અહમ વૃત્તિ કહેવામાં આવે છે. પહેલામાં પેલું શું આવે? હું છું. હું છું તો આ સ્વપ્ન અવસ્થા છે, આ સુષુપ્તિ છે, આ જાગ્રત અવસ્થા છે. આ આવે. હું છું તો મારી પાસે આ હેન્ડકરચીફ છે. હું છું તો આ શ્રોતા છે. હું છું તો આ ઘડિયાળ છે. હું છું તો આ પાણીનો ગ્લાસ છે. આ ગ્લાસ કહેવાય. એવી રીતે આ યહ યહ યહ, ધીસ ધીસ ધીસ, એ ધીસ આ એવું જ્યારે કહીએ ત્યારે સંસ્કૃતમાં ઇદમ ઇદમ કહેવામાં આવે છે. એટલે આ ઇદમમાં અનેકતા છે. અને એ બધાને અનેકતાને જાણનાર કોણ? તો કે હું. એટલે હું તો એક જ છે, પણ ઇદમ વસ્તુઓ જેટલી છે જગતમાં એમાં આપણને અનેકતા જોવા મળતી હોય છે. હવે સાંભળજો, જ્યારે એમ કહીએ છીએ આપણે હું કરતા છું, મેં કરેલા કર્મોનું ફળ મારે ભોગવવું જ પડશે. કેમ? હું કરતા છું માટે. એટલે હું કરતા છું અને આ બધી વસ્તુ છે ભોગ કરનારું ભોગતા છું. અહમ કરતા, અહમ ભોગતા. એ અહમ કરતા અને અહમ ભોગતા એવું કહે છે કોણ? હું કરતા એટલે કર્મ કોણ કરે છે? આત્મા નહીં. કર્મ કોણ કરે? કર્મેન્દ્રિયો. ભોગ કોણ કરે? જ્ઞાનેન્દ્રિયો. આંખ રૂપનો ભોગ કરે, કાન શબ્દનો ભોગ કરે, જીભ છે સ્વાદનો ભોગ કરે. એટલે હું જ્યારે કહું છું હું કરતા છું એટલે અવયવો કર્મ કરે, શરીર કર્મ કરે, અને માનસિક કર્મ હોય તો મન કરે, નિર્ણય લેવાનું કર્મ હોય તો બુદ્ધિ કરે. આ બધા કર્મ કરે. એટલે જ્યારે હું એમ કહું છું કે હું કરતા છું, હું ભોગતા છું, ત્યાં સુધી વાંધો નથી હજુ એ. પણ આપણે શું કહીએ છીએ? ઓળખો છો? ધનવાન છો. જો મારી જોડે બહુ માથાજીક નહીં કરવાની હો.
બળવાન છું, ધનવાન છું, બળવાન છું, કીર્તિવાન છું. રોંગ સાઈડમાં વન વેમાં ઘૂસી ગયા, પોલીસે પકડ્યો. એ ઓળખે છે, ટ્રાન્સફર કરાવી દઈશો. એટલે શું કહે છે? હું કીર્તિવાન છું, લાગવગ વાળો છું, રૂપવાન છું, ધનવાન છું, બળવાન છું, કીર્તિવાન છું, વિદ્યાવાન છું. આ ઘોષણા અહંકાર કરે છે. અહંકાર કે છે આ બધું. ધનનો અહંકાર, બળનો અહંકાર. અહંકાર એટલે અહમ. આ જનક કહે છે મારામાં અહંકાર નથી. એટલે કો અહમ, મારામાં અહંકાર નથી, હું તો આત્મતત્વ છું. અહંકાર એટલે ઈગો. તો મારામાં અહંકાર નથી એટલે અહમવૃત્તિ નથી. તો ઇદમ 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 એને જાણે કોણ? અહંકાર છે, જાણે છે. અહંકાર છે, ભોગવે છે. અહંકાર આ બધું અભિમાન કરે છે. અને આ અહંકાર મુજમાં નથી. જનકે કહ્યું અહમ, કો અહમ, કરતા ભાવ, ભોગતા ભાવ, અહંકાર જ. એટલે કર્તૃત્વ અને ભોગતૃત્વથી પીડાય છે કોણ? જે અહંકાર છે એવું માને છે તે. આ જનક કહે છે મુજ આત્મ સ્વરૂપે અહમ વૃત્તિ નથી, ન અસ્તિ. જો અહમ વૃત્તિ જ નથી તો ઇદમ વૃત્તિ કદાપી હોઈ શકે નહીં. કોઈ ઇદમ. હવે ઇદમ દ્રષ્ટાંત આપું. સામે એક ચોપડી પડી છે મારી પાસે, તમારી પાસે જેવું ચોપડી મારી પાસે પણ છે, પણ આ મૂકી મેં. એટલે શું કહેવાય? ઇદમ પુસ્તકમ, ઇદમ દેહ, ઇદમ રૂપમ, ઇદમ દ્રશ્યમ, ઇદમ શબ્દમ. એટલે ઇદમ એટલે આ ચોપડી છે, આ દેહ છે, આ પાણીનો ગ્લાસ છે. ધીસ ઇઝ એ બુક અંગ્રેજીમાં કહેવું હતું. તો હવે સમજવાનો પ્રયત્ન કરીએ. જેને માટે ઇદમ 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 વપરાય છે. આ ઘર, આ પર્વત, આ સૌંદર્ય, આ પુસ્તક, આ ધન, આ વૈભવ, આ ખ્યાતિ, એ બધું શું કહેવાય છે? ઇદમ 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 કહેવાય છે. જો અહંકાર જીવતો હશે તો અહમ અને ઇદમ વચ્ચે પકડદાવ જીવનભર ચાલ્યા કરશે. પણ જ્યારે તમને સમજાઈ જશે હું તો આત્મા છું, અહમ એટલે ઈગો કે અહંકાર નથી, અહંકાર જ્યારે ઓગળી જશે ને, જનકનો ઓગળી ગયો છે. એટલે કહે છે મારામાં અહમ વૃત્તિ જ નથી તો ઇદમ વસ્તુનો ભોગ કરનાર હું કદાપી હોઈ શકું નહીં. એટલે અહમ કરતા પણ નથી અને હું ભોગતા પણ કદાપી હોઈ શકું નહીં. અને એવું જ્યારે ન હોય ત્યારે મને બંધનનો અનુભવ થાય નહીં. મને દેહનું અભિમાન નથી એટલે હું દેહાભિમાની નથી. દેહનું અભિમાન જ અહંકાર છે. અને આપણે શું કહે છે? હું જાડો છું, પાતળો છું, સૌંદર્યવાળ છું, હેન્ડસમ છું, બ્યુટીફુલ છું, આવું બધું કહીએ જ્યારે, એટલે દેહનું અભિમાન છે. આ જનક કહે છે મને દેહનું અભિમાન જ નથી, કારણ કે મારામાં અહંકાર જ નથી. અને અહંકાર નથી જો દેહનો, તો મારામાં જન્મ કેવો? અને તો મારું મોત પણ ક્યાં? ભય અને વિનાશ પણ મારે ના હોય જો મોત ના હોય તો. અને તો પછી ધન, બળ, સત્તા, અભિમાને હું નથી ધનવાન, નથી બળવાન, નથી સત્તાવાન. અને જો આવો નથી તો મારામાં મમ ભાવ જન્મે કેવી રીતે? હું શરીર નહીં, હું અહંકાર નહીં, તો બળવાન નહીં, હું ધનવાન નહીં. જો આવું જ્યારે બને તો આ ધન મારું છે એવું કેવી રીતે થાય? આ ઘર મારું છે, મમ ભાવ જન્મે કેવી રીતે? અજ્ઞાન હોય તો જ આ બધું થાય. ધન, બળ, સત્તા મારી નથી. અને જો સત્તા મારી નથી, આ સંપત્તિ મારી નથી એવું મગજમાં પકડાઈ જાય તો ધન સાચવવાની ચિંતા મારે કેવી? સંપત્તિ મારી છે એટલે કોઈ લૂંટી ના લે. ગોદરેજનું હાથ લોકવાર ચાવી લાવો અને એનાથી પત્તો નાખે તાળા તૂટતા હોય, ચોકીદાર રાખો. ચોકીદાર પર ભરોસો ના હોય, આલ્સેશન કૂતરો રાખો. અને એટલો બધો મોતનો ભય સતાવતો હોય તો આપણી આજુબાજુ આપણા સુરક્ષા કરનાર રાખો. કેમ? મોતનો ભય આપણને સતાવે માટે. પણ હું શરીર જ નથી તો ભય ક્યાં? અને શરીરનું અભિમાન મને નથી. આ શરીર મારું છે, મમ ભાવ છે માટે આપણે પીડાઈએ છીએ, આપણે દુઃખી છીએ. આમ ઇદમથી ઓળખાતો સંસાર જ આખો મારો નથી. સંસાર એટલે શું? ઇદમ ઇદમ ઇદમ. આ શબ્દ, આ સ્પર્શ, આ રસ, આ રૂપ, આ જગતમાં જેટલું છે એના માટે વપરાય છે. આ પણ ઇદમ વાળો સંસાર મારો નથી. જો મારો નથી તો હું સંસારી કેવો? અને સંસાર જ નથી તો બંધન ક્યાં?
અને બંધન નથી તો એમાંથી છૂટવાનો ઉપાય મોક્ષ ક્યાં? મારે બંધન નથી તો મોક્ષની અપેક્ષા નથી. પણ કેમ લાગે છે બંધન? મમ ભાવ છે માટે. એક વ્યક્તિ મારી પાસે આવે છે, પ્રભુ એક સલાહ લેવી છે. શું બેન? થોડીક કંઈક વસ્તુ મારી પાસે છે, એની વ્યવસ્થા મારે કરવી છે. બેન, જીવનભર તમે નહીં કરી શકો. કેમ? તમે એમ કીધું ને કે બંગલો મારો, ગાડી મારી, સંપત્તિ મારી, અને તમારે તમારી સંપત્તિની વ્યવસ્થા કરવી છે અને મને મળવા આવ્યા છો. તો હા, એક જ ઉપાય છે. તું ભૂલી જા કે આ બંગલો તારો છે, તું ભૂલી જા આ સંપત્તિ તારી છે, તો અમે જ ઉપાય. પણ જીવન પર રખડીશ, તને ઉપાય નહીં મળે. મમ ભાવથી મુક્ત થા. શરીર તમારું છે? હા, મારું છે. જો મારું છે તો શરીર જ્યારે ચિતામાં બળતું હશે ત્યારે દુઃખી થશું. પણ હું ક્યાં જોવા રહીશ? પણ કલ્પના તો કરી શકીશ ને. હા, જો દેહાભિમાન નથી અને હું શરીર નથી, શરીર મારું નથી, તો ભલે ને બળે. ચિતા ભડ ભડ બળે જ્યારે વિલેકું તેજ હું તારે. એ ચિતા બળતી હશે એનું તેજ હું જોતો હોઈશ. હું સાક્ષી તરીકે ઉભો હોઈશ બાજુમાં. This is not my physical body, but no doubt I'm observer of my body. I'm witness of my body. I'm seer of my body. And seer cannot become seen. દ્રષ્ટા છે, કદાપી દ્રશ્ય બની શકે નહીં. જો આ ગ્લાસ છે હું પછાડું અને ફૂટી જાય તો મને દુઃખ નથી થતું. કેમ? હું ગ્લાસ નથી. એમાં શરીર ભડભડ બળતું હોય તો બળવા દેવું જોઈએ, અને કોઈ ખાંધ ઉપર ઉપાડીને લઈ જાય તો લઈ જવા દેવું જોઈએ, અને બસ સાક્ષી તરીકે જોયા કરવું જોઈએ. પણ મારું છે દેહ, શરીર મારું છે તો દુઃખ છે અને બંધન છે. રમણભાઈ અમેરિકા ગયા. અમેરિકા જતા પહેલા ઘરમાં એક વફાદાર માણસ હતો, એને કહેતા ગયા, હું 5 વર્ષ પછી આવીશ, મારે વિસાના એવા પ્રોબ્લેમ છે. હા સાહેબ, તારે આ ઘરની ને બંગલાની સંભાળ લેવાની. બધું સાહેબ, આટલા વર્ષોથી કામ કરું છું, બધું સાચવીશ. જો કોઈ નહીં હોય તો રોજ પોતા પોતા કરાવીશ, ઘર સાફ સૂફ કરાવી રાખીશ, અને તમે હાજર છો એમ સફાઈ રાખીશ. જો એક કામ કર, હું તને કવર આપું છું. આ બંગલાની બહારમાં જે આઉટ હાઉસ નાની ઓયડી બંધાઈ છે ને તારા માટે, આ કવર તું લઈ જા. એમાં એક મહિનાનું એક ચેક તારા ભરણ પોષણ માટે લખ્યો છે. 1 મહિનો થાય એટલે એવી તારીખો નાખી છે કે વટાઈશ ત્યારે તને પૈસા મળશે, અને તારું ભરણ પોષણ, તારા છોકરાની ફી બધું આમાંથી નીકળશે. દર મહિને એક ચેક તારે વટાવવાનો, અને દર વર્ષે તારા 12 ચેક મોકલાઈશ. આ કવર તારા ઘરમાં રાખ. અને બીજું કવર છે ને, એ આ બંગલો જો બંધ રાખવાનો ને, એની અંદર કબાટમાં મૂકી રાખ. પણ એ અંદર તિજોરી છે એટલે એમાં એક કવર મૂકી દે, અને 5 વર્ષ પછી તારે એક કવર ખોલવાનું, પહેલાં ખોલવાનું નહીં. બસ આવી સૂચનાથી પેલો કામ કરતો રહ્યો. અનાયાસે એક દિવસ આ કેરેક્ટર કે આ ચોકીદાર માર્કેટમાં ગયો તો ખરીદી કરવા, અને કોઈ માણસ દોડતો આવે છે. હે, પેલા બંગલામાં આગ લાગી ગઈ, દોડ. હા કે દોડું તો ખરો. પછી આમ જોરથી ઊભો રહ્યો છે અને જોયા કરે છે વિસ્મય થઈને. એટલે કોઈ કહે છે, અલા પેલા ફોન તો કર, ફાયર બ્રિગેડને ઓલવવા તો આવે. ના, નહીં તો આવશે. હું જોઉં છું કે બંગલો બળે. બંગલો કોનો છે? કોનો? રમણભાઈનો. અમેરિકા ગયા. પછી એમ તો બધું બળવા માંડ્યું. પછી બીજા કે ઓલા ફોન કર. પછી ફોન કરે, લાય બંબો આવ્યો. કેવો બંબો? લાય બંબો. અને પાણી છોટ્યું ને બધું, અને ત્યાં સુધી બોલું બળીને સાફ થઈ ગયેલું. અલા તને તું તો મને વાત કરતો તારા શેઠે કવર આપી. હા, મને યાદ આવ્યું. એટલે ભાઈ આ કે બધું બળી ગયું છે, પણ એ કબાટ છે લોખંડનું હતું ને, તિજોરી જેવું હતું, એમનું એમ છે ભાઈ. તો ભાઈ સાહેબ ખોલી આપો. એટલે ખોલી. હા કે તને યાદ છે? પેલું કવર કાઢ્યું, અને કવર ખોલતાની સાથે અંદરથી વ્હીલ નીકળે છે, અને પેલા લખ્યું હતું કે આ બંગલો તારા નામે હું કરી આપું. મારે એટલે અત્યાર સુધી તો ઊભો જોતો તો ભડકે બળતું કે બરબાદ. પણ મને ચોક ખબર હતી કે મારું છે. હવે શું થયું? મમ ભાવ. આ બંગલો મારો છે. બરાબર? બંધન શેનું છે જીવનમાં? આ મારું છે.
બંધનમાંથી મુક્ત થવું હોય તો મમ ભાવમાંથી આપણે મુક્ત થવું છે. અલ્લા, આ શરીર તારું નથી, તારો બંગલો ક્યાંથી આવ્યો? પણ આપણે મુક્ત થઈ શકીએ એમ નથી. આ પાછો ઈદમ ભાવ, એટલે આ બંગલો મારો છે, ઈદમ પણ છે અને મમ ભાવ પણ છે, અને એમાંથી મુક્ત થવાનું. ઈદમમાંથી મુક્ત થઈ શકાય કે હું નથી, અહમ નથી, તો મારું ક્યાંથી હોય? પણ સમજાતું નથી અને આપણે દુઃખી થઈએ છીએ. એટલે દુઃખમાંથી મુક્ત થવું હોય તો એક જ રસ્તો છે, અને જનકની વાત આપણને સમજાવવી જોઈએ. જો જનકની વાત અમને સમજાશે તો આપણે મુક્ત થઈ શકીશું, એમાં કોઈ શંકા નથી. ખૂબ અગત્યની મહત્વની વાત મારે કહેવી છે. આ ઘડિયાળ ચીસો પાડીને મને કહે છે બંધ કર, બંધ કર, બંધ કર. અમે લોકો એવા છીએ બાવાઓ, અમને બોલવાનો રોગ લાગુ પડ્યો છે, અમે અટકીએ એવા નથી. અમને એક્સિલેટર દબાવતા આપણે ઠોક ઠોક ઠોક. પણ એક્સિડન્ટ થાય પહેલાં હું મારી વાણીને વિરામ આપું છું, જેથી કરીને અકસ્માતથી આપણે બચી શકીએ. આપ સૌએ મને સહન કર્યો, આપનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે આપણે મળીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથિવી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણાः સन्तુ નિર્ભયાः ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि